નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ. સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે મહારાજે એક બાઈને સમાધિ કરાવી. અખંડ ભગવાનના દર્શન તે થવા લાગ્યા. ત્યાર પછી કોઈ કુસંગીની સલાહથી ડુંગળી લસણનું ભક્ષણ કર્યું અને એને ભગવાન દેખાતા બંધ થઈ ગયા. ડુંગળી લસણ તામસી આહાર છે. એનું સેવન કરવાથી હૃદયની અંદર અંધકાર છવાઈ જાય છે. જેમ અંધારામાં આપણને કોઈ વસ્તુ દેખાતી નથી, એમ જેના હૃદયમાં અંધકાર છવાયો એને ક્યારે પણ જીવનમાં એનું મન ભગવાનમાં લાગતું નથી. ઘણા કે ડુંગળી લસણ ખાવાથી શું થાય? મન ભગવાનમાં ન લાગે અને સાચા ખોટાનો વિચાર કરવાની જે શક્તિ એ ડુંગળી લસણ ખાવાથી નાશ તે પામે છે. ડુંગળી લસણ ખાવાની સજા કેટલી છે? એક બાઈએ અગ્નોતેરા કાળમાં ડુંગળી લસણ ખાધા તો 3 વર્ષના સળંગ ઉપવાસની પેનલ્ટી ભગવાને એને આપી. કારણ કે ચોખ્ખા થયા વિના ધામમાં પ્રવેશ નથી. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તા તે સાંભળીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ તતસ્તે વાડવા સર્વે સૂર્યરામ પુરસરા યજ્ઞારંભં વ્યધુ પ્રીત્યા મંત્ર ઘોષૈ સમન્વિતમ તિલાજ્યાદ્યૈર્હિ ભૂયિષ્ઠૈઃ આહુતિમ તન્મખે દ્વિજા યથા વિધિર્દદુર્મંત્રે રતૃપ્યંસ્તેન દેવતા કારયિત્વા ચ તે નાના પાકાન વિપ્રાગૃતા પ્લુતાન દશ દિનાની પ્રાશ્નન્સ્તુ સ્વેપ્સિતમ તત્ર સર્વશ. અહીંયા ગોપાળ બાપા આપણને સમજાવે છે કે હે નિર્ગુણ મુને, આ પ્રમાણે એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર, એક શહેરથી બીજે શહેર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્યાણને અર્થે વિચરણ કરતા કરતા ડભાણ ગામે પધાર્યા છે. ડભાણમાં ભગવાને બહુ જ મોટા યજ્ઞનું આયોજન તે કરેલું છે. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમણે આ લોકની અંદર આપણને 49 વર્ષ 2 માસ અને 1 દિવસ જે મનુષ્ય રૂપે દર્શન આપ્યા અને 49 વર્ષ 2 માસ ને 1 દિવસના ગાળાની અંદર ભગવાને જે કાર્યો કર્યા એનું વર્ણન એક શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. ભગવાનનું 49 વર્ષનું જીવન માત્ર 4 લીટીમાં સંક્ષિપ્ત રૂપે કહેવામાં આવેલું છે.
સૌથી પહેલું ભગવાને શું કામ કર્યું? આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ. ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને અનંત પ્રકારની લીલાઓ કરી. એ અનંત પ્રકારની લીલાઓમાં આપણે જો પહેલો નંબર આપવો હોય તો એ ભગવાનની નંબર 1 લીલા કઈ? તો સૌથી પહેલા નંબરની લીલા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ભગવાન પ્રગટ થયા. એ જ ભગવાનની સૌથી મોટામાં મોટી લીલા. કારણ કે જો ભગવાન પ્રગટ જ ન થયા હોત તો બાલ લીલા, વન વિચરણ કે પછી આપણને બધા લાભ મળે છે. વર્તમાન સમયે ભગવાન આપણને મંદિરોમાં પ્રગટ પ્રતિમા સ્વરૂપે જે અત્યારે દર્શન આપે છે, એ બધા લાભ જો ભગવાન પ્રગટ થયા ન હોત તો આપણને મળી શકત નહીં. માટે ભગવાનની સૌથી મોટામાં મોટી લીલા કઈ? તો ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ તે થયા. એ જ એમની સૌથી મોટામાં મોટી લીલા કહેવામાં આવેલી છે. એ લીલા થઈ, એમાંથી પછી બીજી બધી લીલાઓનો ઉદ્ભવ થયો. સર્વે લીલાઓનું મૂળ ભગવાનના પ્રાગટ્યને કહેવામાં આવેલું છે. પ્રગટ્યા પોતે પરમ દયાળુ, શ્રીજી કૃપાળુ આજ, દુખિયા દેખી જીવ માયાના તેના કરવા કાજ. આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નૈક તીર્થાટનમ. ત્યાર પછી ભક્તિ માતા અને ધર્મદેવને ત્યાં ભગવાને બાલ લીલા કરી. અને ત્યાર પછી 7 વર્ષ સુધી ભગવાને વન વિચરણ કર્યું. સન્નૈક તીર્થાટનમ દુષ્કર્મ ઉપશમમ. શું કર્યું? દુષ્કર્મ, પાપની જે પ્રવૃત્તિઓ હતી એનો ભગવાને વિનાશ તે કર્યો. ભગવાને કોઈ પણ પાપીને માર્યો નથી. જેમ પૂર્વે બધા અવતારો થયા એમણે પાપીનો વધ કર્યો છે. રામે રાવણનો, કૃષ્ણએ કંસનો, હિરણ્યકશિપુનો નૃસિંહજીએ વધ કર્યો. પૂર્વેના અવતારોએ પાપીઓનો વધ કર્યો છે. જ્યારે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પાપીમાં રહેલા પાપનો વધ કર્યો છે. અધર્મીને માર્યો નથી, પરંતુ અધર્મીમાં રહેલા અધર્મનો નાશ કર્યો છે. દુષ્કર્મ ઉપશમમ સાધુ શરણમ. મુમુક્ષુ જીવો ભગવાનની મૂર્તિને સાધવાનો જે પ્રયત્ન કરતા હતા એ બધાને ભગવાને પોતાના શરણે લીધા. સાધુ શરણમ. દુષ્કર્મ ઉપશમમ સાધુ શરણમ. હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણમ. અહિંસામય એવા ભગવાને હજારો યજ્ઞો તે કર્યા. હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણમ. સદ્ધર્મ સંસ્થાપનમ. ભગવાને કળિયુગની અંદર સતયુગને પણ શરમાવે એવા સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના તે કરી. મૂર્તિ પ્રતિષ્ઠાપનમ. બધે મંદિરો કરી અને ભગવાને પોતાના પ્રગટના સ્વરૂપો પધરાવ્યા. આર્ય સ્થાપનમ. અમદાવાદ અને વડતાલ 2 દેશ વિભાગ કર્યા અને બંને દેશના ઉપરી તરીકે આપણા ગોપાળ બાપાને સ્થાપ્યા. આર્ય સ્થાપનમ. અને ત્યાર પછી અક્ષરાખ્ય ગમનમ. ભગવાને અંતર્ધાન લીલા કરી અને આજે ભગવાન આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સદાયને માટે આ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ તે છે. ભગવાન ગયા નથી, ભગવાન આવતા પણ નથી અને જતા પણ નથી. ભગવાને આ પ્રમાણે 49 વર્ષની અંદર કેવા કેવા સમાજ સેવાના અતિ ઉત્તમ તે કાર્યો કર્યા. એમાંનું એક કાર્ય ભગવાને અહીંયા દબાણમાં અહિંસામય એવો એક જબરજસ્ત યજ્ઞ એનો આરંભ તે કર્યો છે.
જીવનની અંદર અહિંસાનું શું મહત્વ છે, અહિંસા કેટલી મહત્વની છે, તો આપણે જ્યારે શિક્ષાપત્રી વાંચીએ ત્યારે મંગલાચરણના 12 શ્લોકો અને ત્યાર પછી ભગવાને સંબોધનના જે 10 શ્લોકો લખ્યા છે, આશીર્વાદાત્મક સંબોધનાત્મક જે શ્લોકો લખ્યા છે, ત્યાર પછી ભગવાને 11મો શ્લોક લખ્યો. શું લખ્યું? અહિંસા એ જ સૌથી મોટામાં મોટો ધર્મ છે. મહારાજે શિક્ષાપત્રીમાં અનેક પ્રકારની આજ્ઞાઓ કરી, પણ સૌથી પહેલી આજ્ઞા મહારાજે કરી, કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. મહારાજે કેટલા શ્લોકોની અંદર કેટલા પ્રકારની હિંસા મહારાજે સ્ટેપ બાય સ્ટેપ, આપણે જો શિક્ષાપત્રી વાંચીએ તો આપણને ખબર પડે. મહારાજે સૌથી પહેલા શ્લોકની અંદર કહ્યું કે અમારા આશ્રિતોએ ક્યારે પણ ઝીણા એવા જે માખ, માકડ, ચાંચડ, મચ્છર આદિ જીવની ક્યારે પણ હિંસા કરવી નહીં. નાના જીવની પણ ભગવાન કહે છે હિંસા કરવી નહીં. ત્યાર પછી આગળના શ્લોકમાં કહે છે નાના જીવની તો હિંસા ન કરવી, પણ મોટા મોટા જીવોની પણ હિંસા ન કરવી. બકરા, સસલા, મૃગલા એની પણ હિંસા ન કરવી. ત્યાર પછી ભગવાન એનાથી આગળ કહે છે સ્ત્રી, ધન અને રાજ્ય એની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો ક્યારે પણ કરવી નહીં. જે વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન કરે છે અથવા તો કરાવે છે, એને ક્યારે પણ ફરીથી મનુષ્યનો અવતાર ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં મળતો નથી. કોઈનું ખૂન કર્યું અથવા રૂપિયા આપીને બીજા પાસે કરાવ્યું તો એવી વ્યક્તિને મનુષ્ય સિવાય બીજા બધા જન્મ મળે છે, પણ કોઈ પણ સંજોગોમાં ફરીથી એને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થતો નથી. આ નિયમ છે ભાઈ. ત્યાર પછી મનુષ્યની હિંસા તો ન જ કરવી, પણ ક્યારે પોતાની હિંસા પણ ન કરવી. 14મા શ્લોકમાં ભગવાન કહે છે બીજાની હિંસા તો ન કરવી, પણ પોતાની હિંસા પણ ન કરવી. આત્મહત્યા તીર્થની અંદર પણ ન કરવી. ક્યારેક જીવનમાં કોઈ એવો ભયંકર દુષ્ટ આચરણ થઈ જાય તો પણ આત્મહત્યા ન કરવી. અને ક્યારે પણ ઝેર ખાઈને, ગળે ટૂંપો દઈને, પર્વત ઉપરથી ગબડીને, અન્ય કોઈ પણ રીતે ક્યારે આત્મહત્યા ન કરવી. આત્મહત્યા તો ન જ કરવી, પણ આગળ ભગવાન કહે છે કે ક્યારે પણ કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો પોતાના અંગનું છેદન પણ ક્યારે ન કરવું. 6 શ્લોકની અંદર આજે ભગવાને હિંસા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સમજાવી છે ખ્યાલ આવી ગયો ને. સૌથી પહેલી ભગવાને ના પાડી ઝીણા જીવજંતુની હિંસા ન કરવી, પછી મોટા પ્રાણીઓની હિંસા ન કરવી, ત્યાર પછી કોઈ મનુષ્યની હિંસા ન કરવી, ત્યાર પછી પોતાની પણ હિંસા ન કરવી ટોટલી, અને પાર્શિયલી હિંસા, આંગળી કાપી નાખવી, કાન કાપી નાખવા, નાક કાપી નાખવું, કે શરીરના બીજા કોઈ અંગનું છેદન એ પણ ન કરવું. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને હિંસાના જેટલા પણ પ્રકારો છે બધાય આ 6 શ્લોકની અંદર ભગવાને સમજાવી દીધા છે. ઝીણા જીવજંતુ, મોટા પ્રાણીઓ, અન્ય મનુષ્ય, વ્યક્તિ પોતે અને વ્યક્તિના અંગો ક્યારે પણ એની હિંસા ન કરવી. આવો અહિંસામય યજ્ઞ ભગવાને આખા ગુજરાતની અંદર એ સમયે વાતાવરણ એવું હતું કે આખું ગુજરાત, આખું ભારત માંસાહારથી વ્યાપ્ત હતું. અને એ સમયે ભગવાને વિચાર કર્યો કે આ બધા જીવોની સમગ્ર વિસ્તારમાં જે હિંસા થઈ રહી છે એનું મૂળ કારણ છે
આ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી બધી વિધિઓ, અને એ વિધિઓની અંદર જે પ્રાણીઓ મરાતા હતા, ભગવાને બ્રાહ્મણોને કન્સલ્ટ કર્યા કે ભાઈ તમે શા માટે હિંસા કરો છો? મહારાજ, બીજું કોઈ આવકનું સાધન નથી. મહારાજ કે આવક અમે આપીએ, કે આવી જજો યજ્ઞની અંદર. યજ્ઞો ભગવાને કેવા કેવા મોટા કર્યા, એનો હિસાબ તમે કાઢો તો ખ્યાલ આવશે કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને મનુષ્યોની હિંસા થતી અટકાવવા માટે, પ્રાણીઓની હિંસા થતી અટકાવવા માટે, ઝીણા જીવજંતુની હિંસા થતી અટકાવવા માટે કરી અને ભગવાને આ બ્રાહ્મણોને અહિંસાના માર્ગે વાળવાને માટે ભગવાને કેટલો બધો ખર્ચ કર્યો છે. કારણ કે બ્રાહ્મણો જ્યારે યજ્ઞમાં આવે ત્યારે મહારાજ એમને 10-15 દિવસ બરોબર જમાડે. યજ્ઞ પૂરો થાય એટલે દરેક બ્રાહ્મણને મહારાજ બોલાવે, બોલો જટાશંકર, તમારે વર્ષનો ખાધા પીધાનો ખર્ચો કેટલો? મહારાજ 200 રૂપિયા. લ્યો 250 રૂપિયા. પણ મારી શરત, હવે તમે પછી ક્યાંય મહાપૂજા કરાવવા જાઓ, વાસ્તુ કરાવવા જાઓ, ખાતમુહૂર્ત કરાવવા જાઓ, કોઈનું હરાવણું કરવા જાઓ, 12મું 13મું 14મું કરાવવા જાઓ, જવાની છૂટી. કમાઓ એ પૈસા પણ તમારા, પણ એ કોઈ વિધિમાં કોઈ જીવની હિંસા ન થવી જોઈએ. અને હા, આવતી સાલ પછી દબાણમાં યજ્ઞ છે. આજે 250 આપ્યા ને, મોંઘવારી વધે ને દર વર્ષે ભાઈ, 350 આપીશું, આવી જજો લેવા 12 મહિના પછી. બધાને ભગવાને બ્રાહ્મણોનું ભરણ પોષણના રૂપિયા આપી આપી અને ગુજરાતમાંથી જે યજ્ઞોની અંદર જે પ્રાણીઓના બલિ થતા હતા એ આપણા ભગવાને બંધ કરાવ્યા છે. કેટલા રૂપિયા ખર્ચ્યા ખ્યાલ છે ભાઈ? મહારાજે જ્યારે જેતલપુરમાં યજ્ઞ કર્યો ત્યારે 80,000 બ્રાહ્મણો આવ્યા હતા યજ્ઞની અંદર ભાગ લેવા માટે. 80,000 બ્રાહ્મણો. અને આજના હિસાબે તમે આ લગ્નમાં બધું રિસેપ્શન ને બધું રાખો છો, એક બ્રાહ્મણની થાળી કેટલા રૂપિયાની થાય? વિચાર કરો ભાઈ. આજના હિસાબે 30-30 ને 40-40 લાડુ ખાનારા બ્રાહ્મણો. બોલો, તમે બધા પ્રસંગ કરેલા છે ને ભાઈ? 30 લાડુ અને એ પ્રમાણે દાળ ભાત રોટલી શાક બધું ગણવાનું, અથાણું પાપડ મરચાં બધું. એ કેટલા રૂપિયાની થાળી થાય ભાઈ? આપણે 1000 રૂપિયાની ગણો હાલો. એક બ્રાહ્મણની થાળી આજના ભાવે 1000 રૂપિયાની ગણો, બરોબર? 80,000 બ્રાહ્મણો છે, કેટલા રૂપિયા થાય? એક જણના 1000 હિસાબે 80,000 એટલે 80,000, 8 લાખ અને બીજા 2 મીંડા ઉમેરો, 8 કરોડ રૂપિયા. બ્રાહ્મણોને 2 ટાઈમ જમાડવાના ફૂલ, સવાર અને સાંજ. એક દિવસના 16 કરોડ રૂપિયા. અને 15 દિવસનો સમયો, 16 ગુણ્યા 15, 16 દોઢું 240. ભગવાને આજના હિસાબે 250 કરોડ રૂપિયા બ્રાહ્મણોને જમાડવા પાછળ ખર્ચ્યા. એનું કારણ શું? કે ભગવાનની સર્વ જીવ માત્ર ઉપર દયા, પ્રાણીઓની હિંસા અટકાવવા માટે કરી અને સ્વામિનારાયણ ભગવાને 250 કરોડ રૂપિયા ભગવાને પાણીની જેમ વહાવ્યા છે ભાઈ. વિચાર કરો, ખ્યાલ આવશે ભાઈ. કોઈ જીવ સસલાને ન મારે, કોઈ બોકડા કે ઘેટા કે બકરા ન વધેરે, કોઈ મરઘીઓ ન વધેરે, કોઈ ચિકન ન ખાય. આ બધું અટકાવવા માટે ભગવાને આજના હિસાબે કેટલા રૂપિયા ખર્ચ્યા છે ભાઈ? 250 કરોડ રૂપિયા. બોલો, રૂપિયા ક્યાંથી આવ્યા હશે? વિચાર કરો. અને એ હિસાબે તમે વિચાર કરો કે જે ભગવાન બ્રાહ્મણોને જમાડવા માટે 15 દાડામાં 250 કરોડ રૂપિયા વાપરતા હોય, તો એ હિસાબે એ સમયે આપણા હરિભક્તોના ઘરમાં સમૃદ્ધિ કેટલી બધી હશે ભાઈ. કાલે આવ્યું હતું ને, જેના કપાળમાં ટીલું એનું સદાયને માટે લીલું. આ ભગવાનના આશીર્વાદ છે ભાઈ. ભગવાને આવી રીતે 250 કરોડ રૂપિયા આજના હિસાબે ખર્ચી શા માટે ખર્ચ્યા ભાઈ? ભગવાને 250 કરોડ રૂપિયા મંદિરો બાંધવા માટે નહીં, પોતાના સત્સંગીઓના ઘર ભરવા માટે નહીં. લે કે 5 કરોડ તું લઈ જા, અને પછી પેલો લઈ જાય, કોદાળો આપે જ નહીં. સમજ્યા?
લઈ જાય. હરામનું ધન હોય, જે માર્ગે આવ્યું એ માર્ગે જાય ભાઈ. શું થાય ભાઈ? પરિણામ આ જ આવવાનું ભાઈ. ભગવાને કોઈના ઘર ભર્યા નથી. ભગવાને પોતાના સંપ્રદાયની એક પણ સંસ્થા ભગવાને સ્થાપી નથી. 250 કરોડ રૂપિયા વાપર્યા. એનું કારણ કે આ ગુજરાત રાજ્યમાંથી જે હિંસા બહુ જ વધી ગઈ છે, એનું કારણ કે આ બધા બ્રાહ્મણો સુધરે તો ધાર્મિક વિધિઓ બધી બંધ થાય, અને ધાર્મિક વિધિઓ બંધ થાય તો બીજા માણસો પણ સુધરે. માત્ર ને માત્ર અહિંસા એનું પ્રવર્તન કરવા માટે ભગવાને આટલા રૂપિયા ખર્ચ્યા છે. અને એના પરિણામે કરી આજે ગુજરાત રાજ્યની છાપ શું છે? ગુજરાત રાજ્યની છાપ શું છે? ગુજરાતી જેમ કહેવાય ને કે ભાઈ બંગાળી એટલે માછલીવાળા, મદ્રાસી ભાતને આંબલીવાળા, પંજાબી તો કે પરોઠાવાળા, એમ ગુજરાતી એટલે દાળ ભાતવાળા ભાઈ. હા, ગુજરાતી એટલે દાળ ભાતવાળા. ગુજરાતી એટલે ઈંડા આમલેટવાળા નહીં. ગુજરાતી એટલે ચિકનવાળા નહીં, પણ ગુજરાતી એટલે દાળ ભાતવાળા. આખા ઇન્ડિયામાં તમે ગમે ત્યાં ફરો અને ગુજરાતી થાળી એવું કોઈ હોટલ બાર બોર્ડ માર્યું હોય એટલે સમજી લેવાનું કે ગુજરાતી થાળી એટલે દાળ ભાત રોટલીને શાક જ હોય, એમાં ઈંડા આમલેટ ન હોય. આ ગુજરાતી થાળી એટલે શુદ્ધ શાકાહારી ભોજન. આવી છાપ જે આખા વિશ્વમાં પડી છે, એ છાપના પાડનારા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ આ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. કેટલા રૂપિયા વાપરીને? જી બલાઈને નહીં, 250 કરોડ રૂપિયા વાપરી અને આવા દર વર્ષે જેતલપુરનો યજ્ઞ, દબાણનો યજ્ઞ, બીજા બધા યજ્ઞો, બ્રાહ્મણોની 84 ખર્ચા ગણો ભાઈ. ભગવાને એ હિસાબે એટલા રૂપિયા તો આજે પણ કદાચ નહીં વપરાતા હોય. 250 કરોડ રૂપિયાનો સમયો ક્યાંય જોયો ભાઈ? ભગવાને એ વખતે કરેલો છે ભાઈ. હા, આ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું જબરજસ્ત એમનું પ્રૌઢ પ્રતાપ બતાવવાનું એક આ જબરજસ્ત નિમિત્ત. ભગવાને દબાણમાં યજ્ઞ આરંભ્યો છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાને અનેક સમયાઓ કર્યા. સામાન્ય રીતે ભગવાન જ્યાં જ્યાં વિચરણ કરતા હોય અને ત્યાં આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જ્યાં કોઈ એવી સારી તિથિઓ આવતી હોય, ઉત્સવની તિથિઓ, ત્યાં ભગવાને દરેક સમયા કરેલા છે. કારતક મહિનાની અંદર ભગવાને અન્નકોટ કરેલો છે. ત્યાર પછી પ્રબોધિની એકાદશી કરેલી છે, ગણજો હવે. દેવ દિવાળી કરેલી છે. ત્યાર પછી મહા મહિનામાં વસંત પંચમી કરેલી છે. ફાગણ મહિનામાં ફૂલડોર કરેલો છે. ચૈત્ર મહિનામાં પોતાની પ્રાગટ્ય જયંતિ ભગવાને ઉજવેલી છે. ત્યાર પછી છેક અષાઢ મહિનામાં રથયાત્રાનો ઉત્સવ ભગવાને કરેલો છે. ત્યાર પછી શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના ઉત્સવો. ત્યાર પછી આપણે ગણીએ કે શરદ પૂનમ આસો મહિનાની અંદર અને દિવાળી. દર વર્ષે એવરેજ ભગવાન 15 થી 20 સમયા અને બીજા બધા એક્સ્ટ્રા, કોઈના ગામમાં ગયા હોય અને કે ઉત્સવનો દાડો ન હોય અને નગરયાત્રા થાય, ભગવાનની શોભાયાત્રા થાય, એ તો બધું જુદું. દર વર્ષે ભગવાને આવી રીતે 15 થી 20 સમયા ભગવાને રેગ્યુલર કરેલા છે. અને એમાંના કેટલાક યજ્ઞને સમયાઓ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીને પૂછવામાં આવે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને સમયાઓ જે મોટા મોટા કર્યા એમાંના તમને અત્યારે કેટલો ખ્યાલ છે? આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો 5 વર્ષનો બાળક એ પણ જવાબ આપે કે ભાઈ મહારાજે મોટા મોટા સમયાઓ કર્યા, એમાં તો કે લખો, લિસ્ટ કરો, તો એ લિસ્ટમાં પહેલું નામ લખો કે આપણે જેતલપુરનો યજ્ઞ લખો. કે એ ફેમસ છે આજે પણ સંપ્રદાયમાં. જેતલપુરનો યજ્ઞ એટલે કે કહેવું પડે ભાઈ, આ બરોબર છે, કહેવું પડે, બરોબર છે. ત્યાર પછી આ દબાણનો સમયો. ત્યાર પછી પંચાળાનો ફૂલડોળ, કે જ્યારે ભગવાને એ સમયાની અંદર માત્ર એક રાત્રિની અંદર અડધો કળિયુગ કાઢ્યો. લોકની અંદર કહે છે કે કળિયુગના 4,32,000 વર્ષ થાય. હવે 4,32,000 વર્ષની અંદર કળિયુગના 4 ભાગ છે.
4,32,000 એટલે 1,08,000નો એક ભાગ, 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12, કાંટાવાળી ઘડિયાળમાં મળે 4 ભાગ પડે ને ભાઈ, 4 ભાગ. હવે આ ભગવાને જે કળિયુગ કાઢ્યો ને એ પાછળનો કળિયુગ, કારણ કે દિન પ્રતિદિન હવે કળિયુગ વધવાનો છે. તો છેલ્લો કળિયુગ કેટલો ભંગાર હશે વિચારો. તો ભગવાને જે પાછળનો જે ભંગારમાં ભંગાર કળિયુગ હતો ને એ ભગવાને 2,16,000 વર્ષ કાપી નાખ્યા. હવે કળિયુગ આ જે આપણો ચાલી રહ્યો છે 28મો કળિયુગ કહેવાય છે. અષ્ટાવિંશતિ સતતમ એ કહે છે ને ભાઈ, 28મો આ યુગ ચાલી રહ્યો છે. એ 28મા કળિયુગનો 4,32,000 વર્ષ નથી. કળિયુગ પછી સતયુગ આવશે. કેટલા વર્ષ પૂરા થયા પછી? માત્ર 2,16,000. એના પછી ડાયરેક્ટ સતયુગ આવશે. ભગવાને માત્ર, ભાઈ આ મૂકી દે, નખરા નહીં કરવાના કથામાં. માત્ર ભગવાને એક રાત્રિની અંદર 2,16,000 વર્ષ ભગવાને કટ કરી નાખ્યા. કઈ જગ્યાએ? આ પંચાળાના ફૂલડોળની અંદર. ભગવાને ઘડિયાળ કેટલી ઝડપથી ગુમાવી છે વિચારો. તમે આમ ચાવીઓ ભર 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 કરો, આખી રાત ચાવીઓ ભરો, આખી રાત તમે ચાવીઓ ભરો, 2,16,000 જેટલું તમે ફેરવી શકો ભાઈ? હે, ફેરવીને કેટલું ફેરવી શકો? આખી રાત ફેરવો તો એ ન ફેરવી શકો ભાઈ. ડિજિટલ ઘડિયાળમાં ચાંપ દબાઈ રાખો તો એ ઘડિયાળ ભાગીને કેટલી ભાગે ભાઈ, ડિજિટલ હોય કે કાંટાવાળી હોય. પણ ભગવાને પંચાળામાં ઘડિયાળ એવી દોડાઈ કે માત્ર 6 થી 8 કલાકના ગાળામાં ભગવાને કળિયુગના 2,16,000 વર્ષ ભગવાને કેન્સલ કરી નાખ્યા પંચાળાની અંદર. પંચાળાનો ફૂલડોળ. ત્યાર પછી વડતાલની અંદર ફૂલડોળ. ભગવાન સોનાની પિચકારીથી, ભગવાન જોબનપગીની પ્રાર્થનાથી સ્પેશિયલ 2 હોજ કરાવી અને ભગવાન વડતાલમાં ફૂલડોળનો સમયો કર્યો. એ પણ જબરજસ્ત સમયો, આજે પણ બધા એને યાદ કરે છે. ત્યાર પછી ભગવાને વડતાલની અંદર 12 બારણાનો હિંડોળો નિષ્કુળાન સ્વામીએ તૈયાર કર્યો હતો. 12 બારણાના હિંડોળામાં વિરાજમાન થઈ અને ભગવાને 12 સ્વરૂપે દર્શન આપ્યા. અને 12 સ્વરૂપના કોઈ સાફો, મુગટ, પાઘડી, ટોપી, મોળિયું, દરેકના વાઘા અલગ. 12 સ્વરૂપ ભગવાન 12 બારણામાં કરી અને દેખાડે. એટલું જ નહીં, પણ કોઈ સ્વરૂપે કેસરિયા વાઘા ધારણ કર્યા હોય, કોઈ સ્વરૂપે સોનેરી વાઘા ધારણ કર્યા હોય, કોઈએ લીલા વાઘા ધારણ કર્યા હોય, કોઈએ શ્વેત વાઘા ધારણ કર્યા હોય, કોઈએ ગુલાબી રંગના વાઘા ધારણ કર્યા હોય, કોઈએ ભૂરા રંગના વાઘા ધારણ કર્યા હોય. દરેકના શણગાર જુદા, 12 સ્વરૂપના શણગાર જુદા. અને એ ભગવાને સમૈયામાં એવો પ્રતાપ જણાવ્યો કે જ્યારે મહારાજ આવી રીતે સમયો કરતા ત્યારે 1,00,000-1.5 લાખની પબ્લિક આવે ને ત્યાં સુધી તો એમ જ વાતો થાય કે આ સમૈયામાં બરાબર મજા ના આવી. મહારાજ વખતે 1.5 લાખ સુધી આવે ને ત્યાં આ ઠીક છે થયો. આ 12 બારણાના હિંડોળાનો સમયો ભગવાને કર્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે એ સમયે પગે ચાલી, ગાડામાં બેસી, ઘોડા ઉપર બેસી, અને એ સમયે આપણા નંદ પદવીના સંતોએ લખ્યું છે 3.5 લાખ હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા ભાઈ. એ સમયે આવા ભગવાને જબરજસ્ત સમયાઓ કર્યા. 12 બારણાના હિંડોળાનો જે વડતાલમાં સમયો થયો. ત્યાર પછી ભગવાનની જુનાગઢમાં નીકળેલી ભવ્ય નગરયાત્રા એ પણ આજે સત્સંગમાં પ્રસિદ્ધ છે. અને ત્યાર પછી ભગવાન વડોદરા, સુરત અને રાજકોટમાં પધાર્યા અને ત્યાંના વહીવટકર્તાઓને મળ્યા. એ પણ સત્સંગમાં પ્રસિદ્ધ છે. ભગવાનનું ધરમપુરમાં વિચરણ આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વર્લ્ડ રેકોર્ડ છે ધરમપુરનો. ધરમપુરમાં ભગવાને વિચરણ કર્યું ત્યારે ભગવાનની એક જ સમયે, એક જ સ્થળે, એક જ પ્રોગ્રામની અંતર્ગત ભગવાનની 4 વખત હાથી ઉપર નગરયાત્રા નીકળી છે. બોલો આવું ક્યાંય બન્યું છે ભાઈ? હે, ધારો કે વિરમગામમાં પ્રોગ્રામ હોય
તો હાથી ઉપર નગરયાત્રા કેટલી વાર નીકળે? એક જ વાર નીકળે. કોઈ પણ આપણે મોટો સમયો કરીએ ત્યારે પણ હાથી ઉપર નગરયાત્રા એક જ વાર નીકળે છે. ધરમપુરમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે એક જ કાર્યક્રમની અંતર્ગત એક જ સમયે સ્વામિનારાયણ ભગવાનની 4 વખત હાથી ઉપર નગરયાત્રાઓ નીકળેલી છે. વિચાર કરો કે એ સમયે ભગવાને કેટલો બધો જબરજસ્ત પ્રૌઢ પ્રતાપ જણાવ્યો છે. 4 વખત એક જ સ્થળમાં હાથી ઉપર નગરયાત્રાનું આયોજન થવું બહુ જ કઠિન કામ છે ભાઈ. નહીં તો શું કહેવાય, એક વાર કાઢી નાખીએ, બીજી વાર શું કાઢવી છે કે આવતી સાલ કાઢીશું કે, પણ નહીં, 4 વખત. આવો ભગવાને ધરમપુરમાં જે સમયો કર્યો એ પણ સત્સંગની અંદર પ્રસિદ્ધ છે. આ બધા જે સમયાઓ ભગવાને કર્યા એ સત્સંગમાં બધાએ પ્રસિદ્ધ છે. યાદ રહી ગયા ભાઈ બધાને? જેતલપુરનો યજ્ઞ, ડભાણનો યજ્ઞ, પંચાળા અને વડતાલમાં ફૂલડોળ, ધરમપુરમાં નગરયાત્રા, વડતાલમાં 12 બારણાના હિંડોળાનો સમયો, અને ભગવાને વડોદરા, રાજકોટ અને સુરતમાં વિચરણ કર્યું અને ત્યાં ભગવાને જે લાભ આપ્યા. આ બધા મુખ્ય વિચરણો છે ભગવાનના. અને અન્ય પણ ભગવાને સમયાઓ ઘણા બધા કરેલા છે. આવો ભગવાને એક અહિંસામય યજ્ઞ સમયો ભગવાને ડભાણની અંદર આરંભ કર્યો છે. ડભાણમાં જ્યારે આ સમયો થયો ત્યારે આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં લખ્યા મુજબ તમને બધાને નવાઈ લાગશે કે એ સમયામાં હરિભક્તોને બેસવા માટે, કથા વાર્તા માટે જે મંડપ બાંધવામાં આવ્યો હતો, કેવડો હતો ખબર છે બાલભાઈ તમને? મંડપ પૂરા 27 વીઘા જમીનની અંદર મંડપ બાંધવામાં આવ્યો હતો ભાઈ. કેટલી જમીન હતી ભાઈ? 27 વીઘા જમીનની અંદર હરિભક્તોને બેસવા માટે, કથા વાર્તા સાંભળવા માટે અને બપોરે ને રાત્રે આરામ કરવા માટે 27 વીઘા જમીનમાં ભગવાને મંડપ બંધાવ્યો હતો. આવો મંડપ ક્યાંય જોયો છે ભાઈ? હે, તમારી જિંદગીમાં ક્યાંય નહીં જોયો હોય. 27 વીઘાની અંદર ભગવાને મંડપ બંધાવ્યો. એના આધારે તમે એસ્ટિમેટ કાઢો કે એ સમયે આપણા સત્સંગીઓની સંખ્યા આખા ગુજરાતની અંદર કેટલી હશે. આવો ભગવાને ડબાણની અંદર જબરજસ્ત સમયો એનો આરંભ કર્યો. હજારો નહીં, લાખોની સંખ્યામાં હરિભક્તો સમયામાં ભગવાનના દર્શન કરવા માટે આવવા લાગ્યા. અને સાથે સાથે જેમના માટે સમયો કર્યો હતો એવા બ્રાહ્મણો પણ હજારોની સંખ્યામાં ભગવાનની પાસે પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરવાને માટે આ વિપ્રો બધાએ આ ડભાણ નગરમાં આવવા તે લાગ્યા. અને પહેલા દિવસથી લગભગ જે આવવાના હતા એ બધા આવી ગયા. ભગવાન વખતે આવું હતું. 10 દાડાનો સમયો હોય તો પેલા બાપના બગીચામાં બધા આવતા હોય કે ભાઈ આપણે ત્રીજા દાડે જઈશું કે છેલ્લા 2 દાડે જઈશું. બાપના બગીચામાં ફરવા આવતા હોય એ રીતે હરિભક્તો નહોતા આવતા ભાઈ. જેટલા દાડાનો પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામ શરૂ થાય એના આગલા દાડે આવી જવાનું અને પ્રોગ્રામ પૂરો થાય એના બીજા દાડે પછી ઘેર જવાનું. છેવટે હમેટવા બધી સેવા કરવા રહેવું પડે ને ભાઈ. સમયો પૂરો થયો અને બચકું લઈ અને સીધું હાલતી ના નહીં થવાનું. કાઠિયાવાડમાં કે ને હાલતી ના થયા, હાલતી ના નહીં થવાનું. પાછળ બધી વ્યવસ્થામાં રોકાવાનું ભાઈ, બીજા દિવસે જવાનું ભાઈ. આ આપણા હરિભક્તોની ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભગવાનનો ભક્ત ઉપર ભાવ વધારે હતો કે પછી ભક્તોને ભગવાન ઉપર ભાવ હતો, એનો નિર્ણય આજે 200-250 વર્ષે પણ મોટા મોટા વિદ્વાનો પણ કરી શક્યા નથી કે ભાઈ ભક્તોને ભગવાન ઉપર ભાવ વધારે છે કે ભક્તોને ભગવાન ઉપર ભાવ વધારે છે. કોને ભાવ વધારે છે? કોની ઉપર? બોલો ભાઈ. હે, આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ. હા, આપણે આપણી તટસ્થતા જાળવવા માટે આપણે કહીએ કે ભાઈ ભગવાનની આપણા ઉપર ભાવ છે. આપણા પક્ષમાં તો ફેસલો અપાય નહીં. આપણને ફેસલો આપવાનું કહેવામાં આવે તો આપણે આમ કહીએ અને ભગવાનને કહીએ ભગવાન તમે આ બાબતનો ફેસલો લાવો. તો ભગવાન એમ નિર્ણય આપે કે મને જેટલો ભક્તો ઉપર ભાવ છે એના કરતાં ભક્તોને મારી ઉપર ભાવ વધારે છે. બંને પક્ષમાં બંને ફેસલાઓ આવી શકે છે, પણ સાચો ફેસલો કયો છે એનો નિર્ણય કરવા માટે ભગવાન કહે છે કે હું પોતે પણ સમર્થ નથી. આવો હરિભક્તોને ભાવ
સંતો, હરિભક્તો, બ્રાહ્મણો બધાય યજ્ઞમાં આવ્યા. યજ્ઞની અંદર બધી વિધિ ચાલુ થઈ. હજારો મણ ઘી યજ્ઞની અંદર હોમાવા લાગ્યું. મંત્રો દ્વારા એમની આહુતિ અને બધું વાતાવરણ ટનાટન જામ્યું. રોજ ભગવાન બ્રાહ્મણોને જમાડે, રોજ ભગવાન બ્રાહ્મણોને દક્ષિણા આપે. બધો પ્રોગ્રામ જબરજસ્ત ચાલતો હતો. પણ લોકમાં કહે છે કે સારા કામમાં 100 વિઘ્નો. બોલો આ કહેવત સારી કે ખોટી ભાઈ? સારા કામમાં 100 વિઘ્નો. એનો અર્થ થાય છે સારા કામમાં વધુમાં વધુ પ્રોબ્લેમ કેટલા આવે ભાઈ? 100. 100થી વધારે પ્રોબ્લેમ સારા કામમાં આવે નહીં. આપણા સાંઈ બાપાનું જીવન જુઓ ભાઈ. અમુક ટાઈમ મોટા મોટા પ્રોબ્લેમ આવ્યા, સુવર્ણ તુલા થઈ, પછી એકંદરે બધું શાંતિ થઈ ગઈ. આફ્ટર શોક ઘણા આવ્યા, પણ મેઇન જે પેલા 7-8 ને 8-8 ને 9-9ના ભૂકંપ આવતા હતા બધા પૂરા થઈ ગયા. સારા કામમાં 100 વિઘ્નો અને કાળા કામમાં અનંત વિઘ્નો. બોલો હવે કયું સારું ભાઈ? હા, કાળું કામ કરો એમાં જ્યાં સુધી પકડાય નહીં, બહાર ન પડે, કાં છાપરે ચડીને પોકારે, કાં છાપે ચડીને પોકારે, છાપરું અથવા છાપું, બરાબર પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે કદાચ, પોકારે નહીં ત્યાં સુધી. એકવાર બહાર પડ્યું પછી વ્યક્તિની વેલ્યુ ખતમ. સારા કામમાં 100 વિઘ્નો, કાળા કામમાં અનંત વિઘ્નો. સારા કામમાં 100 વિઘ્નો એ હિસાબે બધા જે બ્રાહ્મણો આવ્યા હતા એ બ્રાહ્મણોની અંદર કેટલાક એવા ઈર્ષાળુઓ, દ્વેષી, ભગવાનના દ્રોહી એ પણ આવ્યા હતા. હલો ખાવા જઈએ, રૂપિયા લઈ આવીએ કે. જ્યાં ભગવાનના યજ્ઞની આ બધી શોભા જોઈ, 27 વીઘાનો મંડપ, એટલે જોઈને જ અડધા હેઠા પડી ગયા. આવડો મોટો મંડપ કે 27 વીઘા જમીનમાં મંડપ કે મોટો મંડપ, લાખોની સંખ્યામાં હરિભક્તો, હજારોની સંખ્યામાં બ્રાહ્મણો, અને ભગવાને જે ઉદારતા બતાવી એને જોઈને અહીંયા ગોપાળ બાપા આપણને કહે છે કે તત્ર આયાતા કેચિત વાડવાહા હરેહે પ્રશંસયા દહંતી સ્મ. ભગવાનની પ્રશંસા સાંભળીને પોતાના હૃદયમાં અતિશય બળવા લાગ્યા. અને બધા બ્રાહ્મણો ભેગા થઈને, બધા હરખા હરખા ભેગા થઈ જાય ને ભાઈ, કેવું ન પડે હો, હરખા હરખા એક રુચિવાળા સમય આવે બધા ભેગા થઈ જાય ભાઈ. આ બધા બ્રાહ્મણો ભેગા થઈને એમ વાર્તા કરવા લાગ્યા, વાતચીત કરવા લાગ્યા કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન આવડો મોટો યજ્ઞ કરે છે, એની આખી દુનિયામાં વાહવા થઈ જશે. તમારા પહોંચો તો વાહવા કરો ને ભાઈ. કોણે ના પાડી છે ભાઈ? પોતાનામ કરવાની પહોંચ નહીં, અને કરતો હોય એને ટાંગ અડાડવાની ભાઈ. કરવું નહીં અને કરવા દેવું નહીં. આ જીવનું છે મૂળ જ્ઞાન. આ મૂળ જ્ઞાન ધરાવતા બધું બ્રાહ્મણોનું બધું ટોળું, ગુંડા ટોળી બધી કહેવાય. ટોળું પણ ન કહેવાય, ટોળા શબ્દનું અપમાન કહેવાય. બધી ચંડાળ ચોકડીઓ, ગુંડા ટોળીઓ બધી ભેગી થઈ અને કહે છે કે આ યજ્ઞ 10 દિવસનો, જેતલપુરનો યજ્ઞ 15 દિવસનો હતો, દબાણનો યજ્ઞ 10 દિવસનો હતો. હવે પેલો હિસાબ કરી લેજો ખાનગીમાં, પેલો 240 કરોડ આપણે ગણ્યા ને ભાઈ, આ એ પ્રમાણે ગણી લેજો 10 દાડાના કેટલા થાય. બરાબર ભાઈ? એટલે એ પ્રમાણે કે આ વાવા થઈ જશે, આપણું નીચું પડી જશે. માટે અસ્મિન દ્વારે, આ યજ્ઞની અંદર અવશ્યમેવ વિઘ્ન કારણ્ય. આપણે કંઈક ડખો કરીએ, કંઈક ઝઘડો કરીએ, ઘણાના સ્વભાવ જ એવા હોય હો, કાં મારી જોડે બાજ, કાં તો મારી જોડે બાજનારની વ્યવસ્થા કર. હા, ઘણાના સ્વભાવ એવા હોય, કાં મારી જોડે બાજ. ત્યારે આપણે કે ભાઈ સાહેબ મારે તારે જો માથાકૂટ કરવી નથી, 2-5 હજાર લઈ જા, 25,000 લઈ જા. ભાઈ સાહેબ તારે અખીથી ન જીવો કંઈ નહીં, અમને શાંતિથી ભગવાન ભજવા દે. તો કે તારે માં જો નથી બાજવું ને, એટલે આપણે ક્યારની ના પાડી, નથી બાજવું. કાં બાજ નથી બાજવું ને, ના તો મારી જોડે બાજનારની વ્યવસ્થા કર. બોલો હવે આવાને ક્યાં પહોંચવાનું આપણે? આવા પણ સ્વભાવ હોય છે માણસોના, જોયા છે ને ભાઈ આવા બધા નમૂનાઓ.
ઘરમાં, સોસાયટીમાં, સમાજમાં, સગાવાલામાં બધા દેખાતા હશે ભાઈ. આમાં કોઈને કંઈ વધારે જાજુ કહેવાનું જરૂર નથી. કાં તો મારી જોડે ઝઘડ, કાં તો મારી જોડે ઝઘડે એવા કોઈ પાવરફુલ એવા માણસો તું મને હોધી આપ. આવા સ્વભાવ ધરાવતા કેટલાક આવા દ્વેષી વિપ્રો એમણે નક્કી કર્યું કે આપણે કંઈક એવો ડખો કરીએ કે જેણે કરીને આખા વિશ્વની અંદર બધાએ સ્વામિનારાયણની નિંદા કરે કે આ સ્વામિનારાયણે મોટા ઉપાડે યજ્ઞ કર્યો તો, લાખો ને હજારો માણસોને બોલાવ્યા, પણ એનો યજ્ઞ સફળતાપૂર્વક એની પૂર્ણાહુતિ ના થઈ. બસ આવું લોકમાં દેખાય. આપણે 6 દાડા ઘણું ઝાપટી લીધું છે, સમજ્યા? હવે જાજુ ઝાપટવા નહીં મળે, કંઈ નહીં. સ્વામિનારાયણનું ખરાબ દેખાશે કે નહીં, બસ આપણે એ જ કરો. કે માખી હોય ને એ પોતે તેલમાં ડૂબીને પણ તેલને બગાડે, દૂધમાં ડૂબીને પણ દૂધને ડૂબાડે. માણસોના સ્વભાવ આવા હોય ભાઈ, હો, માખી જેવા. અંદર કૂદે, મરી જાય, પણ તેલ બગાડું તારું, હા, ડૂબી મારું પણ તારું તેલ બગાડું, તારું દૂધ બગાડું. આવા માણસો હોય ભાઈ. ત્યારે બધા વિપ્રો બધા ભેગા થઈને કહે છે કે આ પ્રમાણે બધાએ પ્લાન કરવા માંડ્યા. શું કરીશું? તો કોઈ પણ નિમિત્ત ઊભું કરી અને આપણે એમની સાથે ઝઘડો કરીએ. અને આપણે સામે ચાલીને ઝઘડો કરવા જઈશું ત્યારે એમાંનો એકાદ જણો તો આપણી ઉપર ગરમ થશે ને. કે બધાએ કંઈ શાંત મૂર્તિ ના હોય ભાઈ, સાત્વિકી, રાજસી, તામસી બધું બધામાં રહેલું હોય. એકાદ જણો ગરમ થાય, તસ્ય જનાહ અપી ક્રુદ્ધાહ તથા વદિષ્યંતી. આ બધું થશે ત્યારે આપણે એમની સાથે ઝઘડવા માંડીશું. પણ કહે છે કે બધું વિચાર્યું છે ને? હા, બધું વિચાર્યું છે. કે આપણે છીએ હજારોની સંખ્યામાં બ્રાહ્મણો. એમાં સ્વામિનારાયણના સંપ્રદાયના બ્રાહ્મણો કેટલા છે? કે આપણે 90 જણા છીએ. ભલા કે ને અમે 90 જણા છીએ, તમે 10 જણા છો. કે આપણે 90 જણા 10 જણને નહીં પહોંચી વળીએ? એટલે આ 100 કૌરવો 5 પાંડવોને પહોંચી નથી વર્યા. ખબર છે ભાઈ? 100 જણા નાશ પામ્યા. અને આખી મહાભારતની સિરિયલ જોઈ તમે બધાએ ને અમે બધાએ, બરોબર? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ, એમાંથી કોઈનું મૃત્યુ થયું ભાઈ? 5 બચ્યા. એટલે આ બચ્યાનો તો વાંધો નહીં. કોઈને પ્લાસ્ટર પેરિસનો પાટો જોયો ભાઈ મહાભારતનું યુદ્ધ થયું પછી? એટલે અમારો હાથ ભાંગી ગયો, પેલા ગદા વાગી. એટલે કોઈને પ્લાસ્ટર પેરિસનો પાટો નહીં. અને 5 પાંડવોમાંથી કોઈને બેન્ડેડની પટ્ટી પણ નહીં. બોલો, એટલે પાટો ના કે નહીં, ક્યાં ટેપ તો મારી હોય ને ભાઈ, ટેપાય નહીં. બોલો, પાટોય નહીં. 100 કૌરવો નાશ પામ્યા અને 5 પાંડવો સહી સલામત રહ્યા. કોઈ જાતની ઈજા નહીં, પ્લાસ્ટર પેરિસનો પાટો નહીં, બેન્ડેડની પટ્ટી પણ નહીં, અને નાનો કપડાની એ પણ નહીં. બોલો, એક ઘાનું નિશાન નહીં. ત્યારે બધા કહે છે કે આપણે તો 90% માણસો આપણા છે. કે પેલા તો 10% છે ભાઈ. હજારો બકરા ભેગા થાય પણ 5 સિંહને મારી શકે ભાઈ? આ હજારો બકરા બધા ભેગા થઈ બે બે બે, સમજ્યા? બધું બે બે ચાલુ થઈ ગઈ એમની ભાઈ. હા, એવી બે 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 ચાલુ થઈ કે બધાએ નક્કી કરવા માંડ્યા આપણે ઝઘડો કરો અને જબરજસ્ત મારઝૂડ કરો. કે ભલે આપણા 5 પછી મરી જાય પણ એમના 100-200 એકવાર ઉલાડી મારો. કે એટલે આખો યજ્ઞ બ્રહ્મ હત્યાથી ખરડાઈ જાય અને સ્વામિનારાયણનું ખરાબ દેખાય. આ પ્રમાણે જ્યારે વિપ્રોએ પ્લાન નક્કી કર્યો અને બધું ધોકા પથરા જે કંઈ હથિયારો હતા એની પણ વ્યવસ્થાનું, કારણ કે પ્લાનિંગ જોરદાર હોય, દુષ્ટ લોકોનું પ્લાનિંગ જબરજસ્ત હોય. હા, આટલું સમજી લેવાનું. અત્યારે આખા વિશ્વમાં કહેવામાં આવે છે કે કોઈને પણ પાડી દેવાનો પ્લાન તૈયાર કરવો હોય ને, કે આ વિસ્તાર આપણે જીતી લેવો છે, આને આપણે પાડી દેવો છે, તો પ્લાનિંગ કરવામાં, બીજાને પાડી દેવાના પ્લાનિંગ કરવામાં હોશિયારમાં હોશિયાર દેશ હોય તો એ પાકિસ્તાન છે ભાઈ. કોઈને પાડી દેવાનો પ્લાન કરાવવો હોય તો પાકિસ્તાનવાળાને મળવાનું. અને સાથે બીજું તારણ નીકળ્યું, પાડી દેવા માટેનો ગમે તેટલો પ્લાન જબરજસ્ત કર્યો હોય પણ એ પ્લાનનો ઉલાળ્યો કઈ રીતે કરવો એ જો શીખવું હોય તો ભારત દેશવાળાને મળવાનું ભાઈ. સમજ્યા ભાઈ? આ બધા પાકિસ્તાનીઓ આપણા ભારતીયોની સામે લડવા માટે ભેગા થયા. ત્રાસવાદીઓ મોકલો, મિલિટરી વાળાને મોકલો, આમ કરો તેમ કરો, સવારે અહીં, બપોરે અહીં ને હાજે ત્યાં. સમજ્યા ભાઈ?
1971માં જ્યારે આપણે લોંગેવાલામાં લડાઈ થઈ ત્યાં માત્ર આપણા 120 સૈનિકો હતા. પાકિસ્તાનનો પ્લાન શું હતો? સવારનો નાસ્તો રામગઢમાં, બપોરનું ભોજન જેસલમેરમાં અને રાત્રિનું વાળું આપણે જોધપુર કરવાનું છે કે. પણ આખી રાત ત્યાં ને ત્યાં ભરાઈ રહ્યા, કોઈ પણ ઘેર જઈ શક્યો નહીં. એટલે પાડી દેવાનો પ્લાન કરવો હોય તો મળો અથવા લખો પાકિસ્તાનવાળાને, અને ગમે તેવો પ્લાન આપણી વિરુદ્ધમાં થયો હોય એનો ઉલાળીઓ કરવો હોય અને જીતવું હોય તો મળો અથવા લખો ભારત દેશના આપણા મિલિટરીના ઓફિસરોને, સૈનિકોને મળો. ભાઈ આ બધા પાકિસ્તાનીઓ દબાણમાં બધા ભેગા થયા. આપણે આ રીતે બધું આમ કરીએ તેમ કરીએ અને પછી આ મારઝૂડ થાય. એમાં આપણે, કારણ કે સ્વામિનારાયણે 10 દિવસનો યજ્ઞ તો આરંભ કર્યો છે, એટલે 10 દાડાનું સીધું સામાન આવી ગયું હશે, 5-6 દાડા થઈ ગયા છે, 4-5 દાડાનું પડ્યું હશે. તો સાંભળો, આપણે બધાએ બાજવા નહીં જવાનું, એના હોય એનાથી 2-3 ગણાએ બાજવા જવાનું. અને બાકીના લોકોએ શું કરવાનું? આ ઘઉં કે આ ગોળ કે ખાંડ કે સાકર કે ઘી, હજારો બ્રાહ્મણો માટે બધું ભેગું કર્યું છે ને, એ બાકીના લોકોએ લઈ અને ઘર ભેગા થઈ જવાનું. આવો પ્લાન બોલો, કેવા પ્લાનો ઘડાય છે વિચાર કરો. યજ્ઞની અંદર ખબર ભાન નથી કે ભાઈ ભગવાન તો અંતર્યામી છે, અમારું શું થવાનું છે એ ખબર નથી. પણ લોકમાં કહે છે ને કે દુષ્ટ માણસનો સ્વભાવ કેવો હોય? દેડકા જેવો હોય. ભાઈ દેડકાને સાપે પકડ્યો હોય, ગળવાની શરૂઆત થઈ ગઈ હોય, આખો દેડકો મોઢામાં આવી ગયો હોય, પણ પેલા મૂર્ખના સરદાર દેડકાને શું થાય ખબર છે? આગળ કોઈ જીવડું ઉડતું ઉડતું આવે ને તો દેડકાને એમ થાય કે હજી એક જીવડું ખાઈ લો. પોતે ખવાઈ રહ્યો છે એનું ભાન ના હોય. મરતા મરતા પણ એક જીવડું હજી ખાઈ લો, પણ ખબર નથી કે જીવડું ને તું બે પેટમાં જવાના છો. આવી રીતે વિનાશની સન્મુખ આવીને ઊભા રહેલા કેટલાક આવા વિપ્રો આ પ્રમાણે પ્લાન કરવા લાગ્યા કે ભાઈ મારઝૂડ કરો, 5 પછીને પાડી દો, સામગ્રી બધી લઈ અને હોની રીતે ઉપાડા એટલું ઉપાડી અને બધા ઘર ભેગા થઈ જાઓ, બધી હો હા બધી મચાવો બરોબર, અને પછી આપણે આ કામ બધું શરૂ કરીએ. પ્લાનિંગ થયું, પણ બધા કહે તો બધું પછી, પણ આપણે આ બધું કાલે આપણો શું પ્લાન છે? જમતી વખતે તો કે કાલનું જમવાનું આપણે બનાવ્યું છે, તો આવતીકાલે જ્યારે આપણે પંક્તિ પડે ત્યારે પીરસવામાં આપણે બધાએ પીરસવામાં રહેવાનું. સત્સંગી બ્રાહ્મણો બધાને બેસાડી દેવાના, બેસી જાઓ જમવા, બેસી જાઓ જમવા. આપણા બધા પીરસનારા, સામગ્રી આપણા હાથમાં આવી જાય. કંટ્રોલ કોના હાથમાં હોય ભાઈ? જમનારાના હાથમાં કે પીરસનારાના હાથમાં? પીરસનારા હાથમાં બધો રસોઈનો કંટ્રોલ આવી જાય. એટલે આપણે આપણા માણસો બેઠા હોય ત્યાં પીરસ કરવાનો અને સત્સંગીઓને પીરસવાનો નહીં. અને એમાંથી કંઈક ઝઘડો થશે, લોકોને કઈ રીતે ઝઘડવું? આ રીતે ઝઘડો થાય એટલે પહેલાં આપણે દાબીને ખાઈ લેવાનું, અને ખાધા પછી જે શક્તિ આપણને પ્રાપ્ત થઈ હોય એ પ્રાપ્ત થયેલી શક્તિનો પ્રયોગ આપણે સત્સંગી બ્રાહ્મણો ઉપર કરવાનો. જેનું ખાધું એનું જ આપણે ખોદવાનો ધંધો કરવો. આપણા સંસ્કાર કેટલા અદ્ભુત છે ભાઈ! સંસ્કારોને સાર્થક કરવાનો ખરેખરો સમય આવ્યો છે, ગોલ્ડન ચાન્સ આવ્યો છે. છોડે કોઈ ભાઈ જાત ઉપર જવાનો ચાન્સ કોઈ જતો કરે ભાઈ? કોઈ જતો ન કરે. સમજી લેજો બધા ભાઈ. અને પછી આપણે લાકડીઓને બધું લઈ અને આપણે તૂટી પડીશું. પરંતુ જાણતા નથી કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન જે કંઈ આ લોકો કરી રહ્યા છે એ બધાને ભગવાન જાણે છે. અને એવા અંતર્યામી ભગવાન, અને ભગવાન પણ દરેકનો સંકલ્પ પૂરો કરે છે. જેને જેટલું કરવું હોય ને એટલું પહેલાં કરવા દે. આપણે વાત થઈ હતી ને ભાઈ કે ભાઈ 12 વાગે ભગવાનને કામ કરવાનું હોય ને તો પોતાના વિરોધીઓને 11, 59 અને 59 સુધી ચાન્સ આપે. ત્યાં સુધી તમારે જે કરવું એ કરો. જેવા 12 વાગશે એટલે ઘડિયાળમાં 12 વાગવાના અને ભેગા ભેગા તમારા 12 વાગવાના. બાપાની વાતોમાં આવે છે ને ઘડિયાળે શાક પૂરી ભાઈ, એ પણ 12 વાગવાના. ત્યારે ભગવાને આ બધાના સંકલ્પો અંતર્યામી તયા તત્કૃતમ સર્વ સંકલ્પમ જાનાતિ સ્મ. ભગવાન જાણે છે. ચાલો એમને અફસોસ ના રહી જાય.
એટલે એમને જે કરવું હોય કરવા દો, કે ભલે પ્લાન કરવા દો, આયોજન કરવા દો, પણ પછી એને સહેજ આમ અડાડો, રિક્ષાઓ ભલે હજારો ભેગી થાય, પણ ખટારો એક સેટ ઠાઠિયું એનું અડાડે તો એ રિક્ષા સીધી ગબડી પડે ભાઈ. ખટારાને કેટલું કરવાનું ભાઈ, એક પાછળથી સહેજ આમ કરે, પડે ને એઠી ભાઈ, બસ ભગવાનને આટલું જ કરવાનું હોય, સહેજ આમ કરે બધું પૂરું થઈ જાય ભાઈ. આ ભગવાનનું કરતાપણું છે. ખ્યાલ આવ્યો ભાઈ? બધાએ આ પ્રમાણે પ્લાનો કરવા માંડ્યા. ભગવાન કે વાંધો નહીં, નો પ્રોબ્લેમ, જે કરવું હોય કરવા દો. 11:59 જે કરવું હોય કરવા દો. 12 વાગે પછી મારે જે કરવાનું છે હું કરીશ, કે કરવા દો. કે ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ જમવાનો સમય થયો, પ્લાનિંગ શું કર્યો હતો, રસોઈનો કંટ્રોલ આપણે લઈ લેવાનો અને સત્સંગીઓને કહેવાનું ભાઈઓ બેસી જાઓ. પેલાને એમ કે આપણે પીરસવું ના પડે. કોઈક આપણે પીરસવા જતા હોય ને કોઈ કે સારું બેસી જાઓ તો આપણે એમ કે ના હું પીરસવા રહીશ, સારું તો બેસી જઈએ. કે સ્વભાવ તો આપણા બધા એવા જ હોય, બધાને બેહાડ દેવાના, પીરસવાનું, ડખો કરવાનો અને પછી મારામારી કરવાની. ત્યાં જ સ્વામિનારાયણ ભગવાન પોતે ચાખડીઓ પહેરી, લાકડાની ચાખડીઓ ચટ 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 અવાજ કરતા ભગવાન પોતાના હસ્તમાં એક છડી લઈ, જેણે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, અનેક પ્રકારના વસ્ત્ર અલંકારો જેમણે ધારણ કર્યા છે. ભાઈ મનમાં બધા દર્શન કરો છો ને કે ખાલી ખાલી સાંભળો છો? બધાએ કોરું સાંભળો છો કે લીલું સાંભળો છો? બધાએ લીલું સાંભળજો, કોરું કોરું ના સાંભળતા. વિચાર કરો, આ ભાઈ દબાણની અંદર આપણે પણ ભગવાનની જોડે ચાલીએ છીએ. બીજા બધાને આગા ખસેડી મૂકો, આપણે ભગવાનની જોડે ભગવાનનો હાથમાં હાથ લઈ અને આપણે ચાલીએ છીએ. ભગવાન છડી લઈને પધાર્યા અને ત્યાં ભગવાને જોયું કે આ બધા વિપ્રોની જમવાની બધી તૈયારીઓ ચાલી રહી છે. અનેક પ્રકારના વ્યંજનો અને લાડુઓ બનાવેલા છે. એના ઢગલાઓના ઢગલા ભગવાને જોયા. વાહ, બહુ સુંદર મહેનત કરી છે. કોણે રસોઈ કરી છે? પ્રશંસાઓ ભગવાને કરી, પ્રસન્નતા વ્યક્ત કરી. હવે ભગવાને જે વિરોધી બ્રાહ્મણો હતા, મોટાભાગના રસોઈ બનાવવામાં હતા, એમને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે વિપ્રાહા, હે બ્રાહ્મણો, તમે બધાએ રસોઈ કરવા માટે આખી રાત તમે જાગ્યા છો, પરિશ્રમ કર્યો છે, અને એ જે તમને થાક લાગ્યો છે, એ લાગેલો થાક મને તમારી આંખોમાં, બોલવામાં, હાલવા ચાલવામાં દેખાઈ રહ્યો છે. કોને કહે છે ભગવાન? જેમણે આ ઝઘડો કરવાનો પ્લાન કર્યો છે એવા બ્રાહ્મણોના આગેવાનોને બોલાવીને કહે છે, તમારી આંખો જોતા, તમારી હાલચાલ જોતા, તમારી બોલવાની પદ્ધતિ જોતા મને એમ લાગે છે કે આખી રાત તમે મહેનત કરી. કારણ કે લાડુ બનાવવા એ કામ બહુ કાઠું છે, સમજ્યા ભાઈ? કેટલી વિધિઓ કરવાની ભાઈ. પેલું આ કરવાનું ને પાછું તારવાનું ને પાછું ખાંડવાનું ને પાછું વારવાનું ને બધું પછી ખાવાનું આવે ભાઈ, સમજ્યા ભાઈ? લોકમાં કહે છે ને ભાઈ કે એક આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. જો કેટલા બ્રાહ્મણો ભેગા થાય ત્યારે લાડવા ભેગા થવાય ભાઈ. એક હતા પંડ્યા, સમજ્યા રાજુ? એક હતા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. પેલા આવ્યા પંડ્યા. પંડ્યાએ શું કર્યું જસરાજભાઈ? લાડુ કરવા માંડ્યા. અને ત્યાર પછી આવ્યા જોશી. બીજા નંબરે જોશી આવ્યા. પંડ્યાઓ જતા રહ્યા લાડવા બનાવીને, પછી જોશી આવ્યા ચેક કરવા માટે. પછી આવ્યા જોશી, એમણે લાડવામાં આંગળી ખોસી. ભાઈ કડક છે, પોચા છે, ઘી કેવું નાખ્યું છે, માલ મટીરિયલ બધું બરોબર ચેક કરવું. ભાઈ ઇન્સ્પેક્ટર સાહેબ આવે ભાઈ, ઇન્સ્પેક્ટર જોશી. પછી આવ્યા જોશી, એમણે લાડવામાં આંગળી ખોસી. હા બસ બરોબર છે, ઓલ રાઈટ, સર્ટિફિકેટ બનાવી દીધું, લાડવા એક ક્લાસ બન્યા છે, કે કાલે મજા આવશે ઝપટવાની. કે પહેલાં આવ્યા પંડ્યા, લાડુ કરવા માંડ્યા. પછી આવ્યા જોશી, લાડવામાં આંગળી ખોસી ચેક કરવા માટે, ભાઈ ઘી બરોબર નાખ્યું છે ને ભાઈ. પછી આવ્યા ભટ્ટ, લાડુ કરી ગયા ચટ, ખાઈ ગયા ભાઈ. પછી આવ્યા ભટ્ટ, લાડુ કરી ગયા છટ્ટ. અને ત્યાર પછી આવ્યા દવે, અને ક્યાંય લાડવા ન જોયા. હવે શું ખાઈશું, હવે શું કરવા માંડ્યા ભાઈ? બધું ચટ કરી ગયા. પહેલાં આવ્યા પંડ્યા,
લાડુ કરવા માંડ્યા. પછી આવ્યા જોશી, લાડવામાં આંગળી ખોસી. પછી આવ્યા ભટ્ટ, લાડુ કરી ગયા ચટ. પછી આવ્યા દવે, શું ખાઈશું હવે, જે વધ્યું દાળ ભાત ખાઓ ભાઈ. લાડવા તો ભટજી આવ્યા, ભટજી બધા લાડવા ખાઈ ગયા. ભટજીને એટલો પણ વિચાર ન થયો કે મારી પાછળ હજી કોઈ ખાનાર છે, કારણ કે ભૂખ એટલી બધી લાગી હોય, માણસ કરે શું ભાઈ. હે, આ બધા બ્રાહ્મણો, પંડ્યા, જોશી, ભટ્ટ, દવે બધા, મહારાજ કહે છે કે ભાઈ તમને થાક લાગ્યો છે હો, માટે એક કામ કરો કે તમે થોડોક વિશ્રામ કરો, કે થોડોક 2-4 કલાક ઊંઘી લો, કે ભૂખ વધારે લાગે. અને બ્રાહ્મણોને તો જેટલું જમવાનું મોડું થાય એટલું સારું. કે કેમ કે 2 લાડવા વધારે ખવાય. કે હે 2 કલાક મોડું ખાય, 12 વાગે જમવાનો ટાઈમ લખ્યો હોય અને બીજી કંકોત્રીમાં ભોજન સમારંભ 2 વાગે લખ્યો હોય, તો બ્રાહ્મણ કોના ભોજન સમારંભમાં જાય ભાઈ? 12 વાગ્યામાં ના જાય હો, પેલું 2 વાગે લખ્યું હોય ને એમાં જાય, કે 2 કલાક વધારે થાય, થોડી ભૂખ વધારે લાગે. કે સારું, ચાલો, કે વાંધો નહીં, થોડોક વિશ્રામ કરો. અને હા સાંભળો, મેઇન કામ, કે મારે તમને બધાને દક્ષિણાઓ આપી છે. કે દક્ષિણાનું નામ આવ્યું, રૂપિયાની વાત આવી, વાહ સારું, હું તમને દક્ષિણા પણ આપીશ. કે લો દક્ષિણાઓ. કે ભગવાને દરેકને એડવાન્સમાં દક્ષિણાઓ આપી, પછી પણ મળશે. પહેલાં અત્યારે રાખો, તમે ઘણી બધી મહેનત કરી છે, આ રાખો. બીજું બધું ઓફિશિયલ જે મળવાનું છે એ બધું મળશે. કે આ બધું અમે તમે જાણીએ, રાખો. કે તમારે ખિસ્સામાં ગાળ લો, કોઈને ખબર ન પડવી જોઈએ. કે બધાએ રાજી થઈ અને બધાએ જે દ્વેષી બ્રાહ્મણો હતા બધાને દક્ષિણાઓ આપી અને ભગવાને જે ભોજન સમારંભ માટે જે મંડપ બાંધ્યો હતો એ મંડપમાંથી બધાએ દ્વેષીઓને ભગવાને રવાના કરી દીધા. કોઈ સત્સંગીને દક્ષિણા ન આપી હો, આ પણ જોજો. કોઈ સત્સંગી બ્રાહ્મણને એવો સંકલ્પ ન થયો કે મહારાજ પોતાના વિરોધીઓને દક્ષિણા આપે છે, અમને એક પાઈ પણ કેમ આપતા નથી? ભગવાનના વચનમાં, એમના કાર્યમાં વિશ્વાસ, દિવ્ય ભાવ. આવા બ્રાહ્મણો બધાએ સત્સંગીઓ હાથ જોડીને ઊભા રહ્યા. કેટલાકને ખ્યાલ આવી ગયો કે ભગવાન આવી રીતે દક્ષિણાઓ આપી અને બધાને રવાના કરે છે, તો કાંઈક ભગવાને પણ પ્લાન કર્યો છે. આવો કેટલાકને ખ્યાલ આવી ગયો, પણ બોલ્યા નહીં હો, બોલાય નહીં. જ્યાં ત્યાં બધાને રવાના કર્યા. અને પછી અથ હરિ સર્વેષુ પ્રયાતેષુ સત્સંગી વાળવાન, જે આપણા સત્સંગી બ્રાહ્મણો વધ્યા, બધા વિરોધીઓને ભગવાને દક્ષિણાઓ આપી સારું સારું બોલી અને કહ્યું કે બધા વિશ્રામ કરો, નાઈને આવો, આપણે ભોજન સમારંભ થોડોક મોડો રાખીએ. કે થાકેલી અવસ્થામાં જમવાની મજા આવશે નહીં, થોડો આરામ કરી આવો. બધા પોતપોતાના ઉતારામાં આરામ કરવા માટે ગયા. અને સત્સંગી બ્રાહ્મણોને ભગવાન કહે છે કે હે ભક્ત જનાહા મદાગ્નયા યુષ્માભી સર્વે સ્નાત્વા અત્ર પાકશાલાયામ મુદાતૂર્ણમ પ્રવેશનમ કાર્યમ. સત્સંગી બ્રાહ્મણોને ઓર્ડર કર્યો કે જાઓ, કે બાજુમાં જે તળાવ, નદી, સરોવર, કૂવો જ્યાં દેખાય બધા 15 મિનિટની અંદર, માત્ર 15 મિનિટની અંદર બધાએ ખંખોળિયું ખાઈને નાવા ન જતા હો. હા, પેલા મગરમચ્છ કે ગેંડા પડ્યા હોય એ રીતે પાણીમાં ન પડતા. કે ખંખોળિયા ખાઈ બસ નાહી આવ્યા, પલળી આવ્યા, એમ કરીને બધા હાલ નાહી પવિત્ર થઈ અને તરત જ મારી પાસે આવો. સત્સંગી બ્રાહ્મણો બધાએ દોડ્યા, જેને જ્યાં જગ્યા મળી, કૂવો, તળાવ, સરોવર જ્યાં જગ્યા મળી, બધાએ ફટાફટ નાહી અને પછી બધા તત્કાલ ભગવાન પાસે આવ્યા. બોલો મહારાજ, શું આજ્ઞા છે? મહારાજ કે શું આજ્ઞા? આ બધું પીરસવાનું બધું પડ્યું છે, ત્યાં બધા તમે ગોઠવાઈ જાઓ. કે બધાએ સત્સંગી બ્રાહ્મણોને રસોઈનો કંટ્રોલ ભગવાને સોંપી દીધો. અને પછી થોડી વાર થઈ એટલે પેલા બ્રાહ્મણો 2-3 કલાક રહી અને પછી પાછા આવ્યા અને જોયું તો આ બધો રસોડાનો કંટ્રોલ સત્સંગી બ્રાહ્મણોના હાથમાં. અને સાથે સાથે એનું રક્ષણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના બંદૂકધારી, હથિયારધારી ભગવાનના કાઠી સવારો આ બધું જોયું એટલે પેલા બ્રાહ્મણો બધાએ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયા કે ભાઈ આ શું થયું? કે દક્ષિણાની લાલચમાં આપણે બધાએ ફસાઈ ગયા અને આપણો જે પ્લાન હતો એ બધો આપણો નિષ્ફળ થઈ ગયો.
પેલા કે એમ કંઈ નિષ્ફળ જાય કે આપણે બ્રાહ્મણો છીએ કે કોઈએ મંત્ર ઉચ્ચાર કર્યા, કોઈએ તાંત્રિક વિધિઓ કરી, પણ એ માંત્રિક કે તાંત્રિક વિધિઓ પણ બ્રાહ્મણોની ભગવાન આગળ કોઈ દિવસે કામ આવી નહીં. મંત્રના ઉપચારો, તંત્રના ઉપચારો બધા જ્યારે નિષ્ફળ ગયા ત્યારે બધા મૌન થઈ ગયા. વ્યક્તિની જ્યારે બધી શક્તિઓ, એના બધા ઉપાયો જ્યારે ખતમ થઈ જાય ત્યારે દુષ્ટ વ્યક્તિને કહેવું ન પડે કે ભાઈ તું હવે ઠંડો પડ, ઓટોમેટિક ઠંડો પડી જાય. બધા એ ઠંડા પડી ગયા. અને પછી ભગવાને દરેકને કહ્યું કે જુઓ બ્રાહ્મણો, તમને બધાને મેં જમવા માટે બોલાવ્યા છે. બધાએ તમે શાંતિથી જમો અને કોઈ જાતના ડખા કે પ્રપંચ તમે ક્યારે પણ કરશો નહીં. છતાં પણ એમણે પોતાના સ્વભાવ મુજબ જ્યારે સત્સંગી બ્રાહ્મણોએ યજ્ઞની અંદર બ્રાહ્મણોને પીરસવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક બ્રાહ્મણોએ પીરસનાર જે આપણા વિપ્ર સત્સંગી હતા એની જોડે ડખો કર્યો. માગું એટલું કેમ આપતો નથી, લાવજી લાવજી. અને હંમેશા પીરસનાર અને પંક્તિમાં બેસનાર વચ્ચે ક્યારે ઝઘડો થાય એ નક્કી નહીં. કશું બાનું ન નીકળે તો કે હે હાલતા આવડે છે કે નહીં, તારી ધૂળ પગ વડે ઉડે છે, મારા પતરાડામાં પડી. બોલો આમાંય બાજે ભાઈ, બાજવું હોય તો એના માટે કોઈ બાના શોધવાની જરૂર નથી. ત્યારે આ બધાએ બ્રાહ્મણો બધાએ એ પીરસનારા જે હરિભક્તો હતા એમાંની જોડે જઈ અને કેટલાક મારઝૂડ કરવા માંડ્યા. જમવા બેઠા હતા, ઉઠી ઉઠી પીરસનારા હરિભક્તોને મારવા તે માંડ્યા. કોઈના હાથમાં ચીપિયો હતો, કોઈના હાથમાં લાકડી હતી, કોઈના હાથમાં બીજું હથિયાર હતું. એનાથી લઈ અને પીરસનારાઓને આ લોકોએ જબરજસ્ત મારઝૂડ શરૂ કરવા માંડી. ભોજનના સમયમાં બોલો, જમવા બેહાર્યા છે, ખાવાનું છે ખાતા નથી અને બીજાને માર ખવડાવે છે. બોલો આવી પણ પ્રકૃતિના માણસો. યજ્ઞની અંદર આ પ્રમાણે મારઝૂડ શરૂ થઈ ત્યારે તત્શ્રુત્વા આ બધા સમાચાર મળ્યા. એટલે સર્વશક્તિપતિ પ્રભુ શ્રી હરિ પાર્ષદહિ વેષ્ટિત, પોતાના બંદૂકધારી પાર્ષદોની સાથે ભગવાન તત્કાલ ત્યાં આવ્યા. અને એ સમયે સૌર્યશાલીન યષ્ટિ હસ્તા હરે આજ્ઞાપરાયણા કેચન સંત ધાવંતમ તમ અન્વાયયુહુ. કેટલાક ત્યાં આવ્યા અને પછી ભગવાને ઘોડા ઉપર બેસી અને દરેકને ભગવાને આજ્ઞા કરી કે હે ભૂદેવો, તમે બધાએ શાંતિથી જમો. તમારા હિતને માટે હું જે કહું તે તમે બધાએ સાંભળો કે વયમ સર્વશઃ ત્યાગી ધર્મસ્થા, અમારો ત્યાગી ધર્મ છે, સાધુ દાવો છે. તથાપિ ઉષ્માશ્રેય અર્થમ એવ વહ માનયામ ભોજ્યાદિ નાનત પુણ્યતમ તાડનાચ પાપમ ન અસ્તિ. શું કે તમે આ બધા બ્રાહ્મણો ભેગા થઈ અને સારા કામમાં તમે ડખા કરો છો, તો સારા કામમાં જે ડખો કરતો હોય એને મારવામાં અમને કોઈ પણ જાતનું પાપ લાગવાનું નથી. અને તમે બધા સમયમાં આવ્યા છો, ભલા માણસ તમે બધાએ શાંતિથી જમો. આ પ્રમાણે કહી અને ભગવાને પોતાની સાથે જે 16 પાર્ષદો હતા, 16 પાર્ષદોને ભગવાને કહ્યું કે હે પાર્ષદો, તમે એક કામ કરો. બોલો મહારાજ, શું કામ કરીએ? તમે બધાએ પાર્ષદો ભેગા થઈ અને આ સામે પેલી 16 કોઠીઓ દાળ ભરેલી આખી રાત તૈયાર કરી અને જે દાળ તૈયાર થઈ હતી એ દાળ 16 કોઠીઓની અંદર ભરી હતી. મહારાજ કે છે તમે આ 16 જણા એક એક કોઠીનું નિશાન લો, કે એક એક કોઠીનું નિશાન લઈ અને ભગવાને ઓર્ડર આપ્યો, ફાયર, છોડો ગોળી. કે 16 પાર્ષદોએ 16 કોઠીઓનું નિશાન લઈ અને ગોળીઓ છોડી. અને વિચાર કરો કે એક કોઠીમાં હજારો લીટર દાળ, સેંકડો ને હજારો લીટર દાળ જેમાં ભરી હતી, આવી 16 કોઠીઓ, 16 બંદૂકની ગોળી, દરેક કોઠીને એક ગોળી વાગી ત્યારે આખી જગ્યા જાણે કે તદા તત્સ્થલમ સુપમયમ જાતમ,
આખી પૃથ્વી દાળ 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 થઈ ગઈ, જાણે કે દાળનું તળાવ ભર્યું. ભાઈ જોયું છે ભાઈ, ડબાણમાં ભગવાને બતાવ્યું. એક એક કોઠીમાં હજારો લીટર જે દાળ ભરી હતી, એ 16 કોઠીઓની દાળ જ્યાં ઢળાણી ત્યાં આખી પૃથ્વી જાણે કે દાળમય થઈ ગઈ. અને પછી ભગવાને અંગુલી નિર્દેશ કરી અને પેલા બ્રાહ્મણોને કીધું કે હે વિપ્રો, આ તમે દાળનું સરોવર રચાયું છે, એની સામે તમે જુઓ, ભાળો કે આ દાળ દેખાય છે ને? કે હા હા મહારાજ દેખાય છે. તો બસ હવે પછી જો તમે ડખો કર્યો છે તો દાળ ભરેલી કોઠીઓ ઉપર બંદૂકની ગોળીઓ છોડવામાં જેમ અમારા પાર્ષદોને શરમ ન આવી, એમ જે બ્રાહ્મણ ડખો કરશે એને બંદૂકની ગોળીથી ઉડાડતા અમારા કોઈ પાર્ષદને શરમ નહીં આવે. અને જે પ્રમાણે આ દાળથી પૃથ્વી આખી રંગાઈ ગઈ છે, એમ જે વ્યક્તિ ડખા કરશે એના લોહીથી આખી પૃથ્વી રંગાઈ જશે. હવે તમારામાં કોઈ તાકાત હોય, જેની માએ સવાર શેર સૂંઠ ખાધી હોય, એક મારા સત્સંગી બાળકને તમે કોઈ હાથ અડાડી જુએ કે ખરી માનું ધાવણ ધાવ્યો હોય, છઠ્ઠીનું ધાવણ ધાવ્યો હોય, મારા એક સત્સંગીને કોઈ કશું એક આંગળી હરખી અડાડી બતાવે. તમને પ્લાન કરતા આવડે છે તો શું અમને પ્લાન કરતા નથી આવડતા? અમે શું ભાજીમૂળા જેવા તમે અમને સમજો છો એમ? અમે જ્યારે સક્રિય થઈશું ને ત્યારે તમારી બધી સક્રિયતાઓ હાથમાં પાતાળની અંદર દટાઈ જવાની છે. ભગવાન જ્યારે સક્રિય થાય ત્યારે દુષ્ટ વ્યક્તિની તમામ સક્રિયતાઓ એ નિષ્ક્રિયતામાં પરિણમતી હોય છે. રાવણે કેટલું જોર કર્યું, કંસે કેટલું જોર કર્યું, હિરણ્યકશ્યપુએ કેટલું જોર કર્યું, પણ જ્યાં ભગવાનની સિસ્ટમ એક્ટિવેટ થઈ ત્યાં અસુરોની સિસ્ટમ ડીએક્ટિવેટ થતાં 1 સેકન્ડનો પણ સમય ના લાગ્યો. ભાઈ સ્વામી બાપાના જીવનમાં કેટલા કષ્ટો આવ્યા, મહારાજના જીવનમાં કેટલા કષ્ટો આવ્યા, પણ જ્યાં સુધી એમણે સાધુ દાવો રાખી અને સહન કર્યું ત્યાં સુધી વિરોધીઓનું ચાલ્યું. પણ જ્યાં એમણે એક સેજ સંકલ્પ કર્યો ત્યાં બધા જ વિરોધીઓના વિરોધી કેરા અરમાનોને એકલવીરની પેઠે તમે તો એવી રે હાક મચાવી, વિરોધી કેરા અરમાનોને પળમાં દીડા ઉડાવી. વર્ષે 2 વર્ષે કે 5 વર્ષે નહીં, પળમાં દીડા ઉડાવી. પણ એક પલ જ્યારે ભગવાન યોગ્ય આવે ને એની રાહ જુએ છે. ભગવાન કે હવે તાકાત હોય તમે બધા ડખો કરો. કે હવે કેવો ડખો કરો છો? જેમ અમને દાળ વહાવતા આવડે છે, દાળ ઢોળતા આવડે છે, એમ લોહી વેવડાવતા અને લોહી ઢોળતા પણ મારા કે અમારા પાર્ષદોને આવડે છે. કે હવે શાંતિથી જમવું છે કે ડખો કરવો છે? જ્યાં ભગવાને થોડાક પુણ્ય પ્રકોપ દર્શાવી અને આવા વચનો કયા પછી ભગવાને વળી પાછા એ બ્રાહ્મણોને શાંત પાડવા કહ્યું, ભૂદેવા હા યેન વેદેન મત પ્રિય વૃષ, બ્રાહ્મણો મને બહુ પ્રિય છે. હે બ્રાહ્મણો, તમે મને ખૂબ વાલા છો. આટલી ધમકી આપ્યા પછી ઉપર ચોપડવું પડે ને, મલમ લગાવવો પડે, સમજાય? મલમ લગાવવો પડે. મલમ લગાવ્યો ભગવાને, હે બ્રાહ્મણો તમે મને ખૂબ પ્રિય છો. કે વેદોમાં લખ્યું છે બ્રાહ્મણો મારું મુખ છે. કે બ્રાહ્મણ ભગવાનનું મોઢું છે. બ્રાહ્મણને જમાડો તો એ બ્રાહ્મણનું મોઢું નથી જમતું, પણ વાસ્તવમાં ભગવાન જમે છે. આવું વેદોની અંદર લખ્યું છે. અને ભલા માણસ તમે ભગવાનનું મુખ થઈ અને આવું કરો, તમને ભલા માણસ શોભે છે? જો ટોન બદલાઈ ગયો ભગવાનનો, જો આવું શોભે ભલા માણસ? આપણે ડાયા કહેવાઈએ, સમાજમાં આપણે અગ્રેસર કહેવાઈએ. સમાજને કઈ દિશામાં લઈ જવો બ્રાહ્મણનું કામ છે. કે અસ્માદ વેદ વલ્લભાહા, વેદોમાં પ્રિય, મારા પણ પ્રિય. આ પ્રમાણે બધાય બ્રાહ્મણોને શાંત પાડી અને પછી કહેવું ન પડ્યું, વ્યવસ્થા જાળવો, ડખો ના કરશો, અવાજ ન કરશો. સ્વયંસેવકો ના લગાડવા પડ્યા. ભગવાને એક વાર પેલી હોળ ગોળીઓ છોડાઈ, 16,000 બ્રાહ્મણો બધા શાંત પડી ગયા. અને પછી ભગવાન કહે છે, બ્રાહ્મણો જમો ભાઈ. અને પીરસનારાઓને પણ કીધું, 2 માગે તો 4 આપો અને 4 માગે તો 8 આપો. કે મહારાજ નહીં ખાઈએ કે નહીં ખાઈ ઘેર લઈ જશે. કે નાખી તો નહીં દે ને, કે લાડવા છે, કે સમજ્યા? આપો. કે બધાને જમાડો. આ પ્રમાણે 10 દિવસનો ભવ્ય સમયો ભગવાને ક્યાં કર્યો ભાઈ? ડભાણની અંદર કર્યો. 10 દિવસનો ખર્ચો કેટલો થયો છે ગણી કાઢ્યો ભાઈ? કલાકનો સમય આપ્યો તો 15 દાડામાં 250 કરોડ વપરાણા, તો 10 દાડામાં કેટલા વપરાણા છે? 150 કરોડ વપરાણા છે. બરોબર? 160 કરોડ રૂપિયા.
આવા ભગવાને રૂપિયા ખર્ચી અને લોકોને જીવોની હિંસા કરતા અટકાવ્યા છે. વિચાર કરો, પ્રાણી માત્ર ઉપર દયા કેટલા રૂપિયા ખર્ચી અને પ્રાણીઓની હિંસા બંધ કરાવી, એનું વિશ્વમાં સૌથી મોટામાં મોટું જો ઉદાહરણ હોય તો એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. હા, હિંસા અટકાવવા માટે આજે ગુજરાતના માણસો જુઓ, બધા પોચા કોણે બનાવ્યા ભાઈ? ભગવાને બનાવ્યા. કીડી મારવી હોય તો વિચાર થાય, મકોડો મારવો હોય તો વિચાર થાય. એટલે ઘરમાં હાફ પેઠો હોય ને તો ગામની બહાર મૂક્યા હો, મારશો નહીં. બોલો, જીવ પ્રાણી માત્રની અંદર ભગવાનનો વાસ છે, અને જેની અંદર ભગવાનનો વાસ હોય એને મારવાનો આપણને અધિકાર નથી. આ સમજણ ગુજરાતના પ્રત્યેક વ્યક્તિની અંદર આજે જો, ગુજરાતની અંદર 90% ગુજરાતીઓ, અરે 95% ગુજરાતીઓ જ્યાં પણ મારવાની વાત આવશે ને ત્યાં અટકી જશે. બોલે ખરા, તને પાડી દઈશ, તારા હાડકાં ભાગી નાખીશ, તારા હાથ ભાગી, બોલે ખરા, પણ કરે કશું નહીં. કરે કશું નહીં. 2 જણા બાજવા જાય તો શું થાય? રાજુ, તું મને પહેલું માર પછી તને જોઈ લઉં. ના, તું મને પહેલું માર પછી હું તને જોઈ લઉં. અડધો કલાક કસમકસ ચાલે, થાકીને 2 જણા ઘેર જતા રહે. આ ગુજરાતીઓ, આવા દયાળુ કૃપાળુ ગુજરાતીઓ આપણને બનાવ્યા. પરમ દયાળુ પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની પ્રજાને આ શુદ્ધ સત્વગુણી બનાવવાનું એક સર્વોત્તમ કાર્ય કરી અને આપણા ભગવાને આ મોટામાં મોટી ગુજરાત રાજ્યની સમાજ સેવા કરી છે. ભૈયા જો ભાઈ, ઉત્તમમાં ઉત્તમ કાર્ય ભગવાને કર્યું છે. ભૈયા, જેમાં યજ્ઞની અંદર ભગવાને આઈડિયા વાપર્યો. હવે આપણે સ્વામી બાપાના જીવનનો એક નાનો પ્રસંગ જોઈએ. જેમ મહારાજે યજ્ઞ કર્યો, અનેક પ્રકારના વિઘ્નો આવ્યા અને પછી મહારાજે આઈડિયા કર્યો, એમ સ્વામી બાપાએ પણ જ્યારે પોતાના જીવનમાં વિઘ્ન આવ્યા ત્યારે એ વિઘ્નના ભાગ સ્વરૂપે ઘણા વિઘ્નોને સ્વામી બાપાએ ગણકાર્યા નહીં. જે થતું એ થવા દો, ઓટોમેટિક ઠંડુ પડી જશે. ઘણા વિઘ્નો એવા આવ્યા કે ભાઈ થોડો ઘણો બાપાએ એનો જવાબ પણ આપ્યો. ઘણા વિઘ્નો એવા હતા કે જેમાંથી બાપાએ આખો બાયપાસ વાયા વિરમગામ, શું ભાઈ, વચ્ચે કોઈ આડું જ ના આવે, વાયા વિરમગામ જેવો રસ્તો બાપાએ અપનાવ્યો. શું બન્યું ભાઈ કે આપણા સદગુરુ બાપાની આજ્ઞાથી આપણા સ્વામી બાપાએ છત્રી ઉપર દર વર્ષે જવાનું નક્કી કર્યું. 2-4 મહિના 6 મહિના બાપા સ્વામી બાપાએ પોતાની અડધી જિંદગી સાધુની કચ્છમાં ગાળી છે. આ કદાચ ખ્યાલ ના હોય કહી દઈએ તમને. સ્વામી બાપાએ પોતાની અડધી જિંદગી કચ્છમાં કાઢી છે ભાઈ. શરૂઆતના સમયે બાપા 6 મહિના છત્રી ઉપર રહેતા ભાઈ. હા, અને દરેકને બાપા બધું શીખવાડતા. વચનામૃત બાપાની વાતો બધું બાપા શીખવાડે ભાઈ. અને એ સમયે બાપાની જે પ્રૌઢ પ્રતાપ, એમની કીર્તિ બધું વધતું જોયું. લોકોએ નક્કી કર્યું કે આપણે હવે આ મણિનગરવાળા સ્વામીને કચ્છમાં પ્રવેશવા દેવા નથી. કે હવે કચ્છમાં જવું હોય એ સમયે 3 રસ્તા હતા. એક દરિયાનો રસ્તો હતો ભાઈ, બાય બરોબર સ્ટીમર જવાતું, ત્યાં બધા માણસો ઊભા રહ્યા. આવે તરત જ આપણે એને રોકવાના, મારઝૂડ કરવાની, ઉપદ્રવ કરવાનો, કચ્છમાં નહીં આવવા દેવાના. બીજો રસ્તો હતો, રોડ રસ્તો હતો. જેટલા પણ કચ્છમાં ગુજરાતમાંથી રોડ જતા હતા, આ સામખિયાળી ને બીજું આવે છે ને બધું, એ ત્યાં માણસો બધા ઊભા રહ્યા ભાઈ, નાકા ઉપર જ ઊભા રહ્યા. અને રેલવે રસ્તો, ત્યાંય ઊભા રહ્યા. રેલવે સ્ટેશન હોય, દેખાય એટલે તરત આપણે ઉપદ્રવ કરવો. બાપાને સમાચાર આપવામાં આવ્યા કે સ્વામી આ પ્રમાણે બંધી થઈ છે, કે માણસો તમારું ખૂન કરવા માટે રોડ રસ્તે, રેલવે રસ્તે અને દરિયાના રસ્તે ઊભા છે. કે માટે હે સ્વામી થોડો ટાઈમ તમે કચ્છમાં ના આવશો, કે બધું ઠંડુ પડવા દો. અને આપણે સ્વામી બાપાની પ્રકૃતિ જાણીએ છીએ, કોઈ પણ વ્યક્તિ બીવડાવવાની વાત કરે, બાપા કે બીવાનું નહીં, કે હે ડર ગયા મર ગયા. આ સમજી લેજો, કે ડરી ગયો એ મરી ગયો, કે ડરવાનું નહીં. કે તમે કચ્છમાં આવવાની ના પાડો છો ને, આપણે કચ્છમાં જવું જ છે, પણ સ્વામી કઈ રીતે જઈશું?
રોડ રસ્તો બંધ છે, રેલવે રસ્તો બંધ છે, દરિયાનો રસ્તો બંધ છે, તો હવે આપણે શું કરવાનું કે બાપા કંઈક વિચારીએ કે. હવે આ બાજુ કચ્છમાં સાંઈ બાપાને પધારે 2, 4, 6 મહિના થઈ ગયા, ઘણો બધો સમય વીતી ગયો. પેલા લોકો ધીરજવાળા, હો, દુષ્ટ માણસો હોય ને ધીરજવાળા બહુ હોય, થાકે નહીં. સારા માણસો 1-2 વખત ફેલ જાય ને, હું કે ભગવાનની ઈચ્છા નહીં હોય, મેલો ખ્યાલ. પણ દુષ્ટ વ્યક્તિ હોય ને 1000 વખત નિષ્ફળ જાય ને તો 1000 ને 1-2 વખત ટ્રાય કરે, સમજે નહીં કે ભગવાનની ઈચ્છા નથી, રહેવા દો ભાઈ. હે, થાક્યા નહીં. અને પછી શું થયું, આપણા બધા જે સત્સંગીઓ હતા ને એમને બધા વિરોધીઓ ખીજાવા માંડ્યા કે તમારા સ્વામી તો રોડ રસ્તે નહીં આવે, તમારા સ્વામી દરિયાના રસ્તે નહીં આવે, તમારા રેલવે રસ્તે પણ તમારા સ્વામી નહીં આવે. એટલે શેમાં આવશે? પેલા વિરોધીઓ પાછા અંદરો અંદર બધા ગોઠવાઈ ગયા હોય ફિલ્ડિંગ કરવા માટે. એટલે શેમાં આવશે? એટલે આ હિતેશ, તારા સ્વામી તો ઉડીને આવશે કે. શું બોલે ભાઈ? તારા સ્વામી રાજુ, તારા સ્વામી તો આકાશમાંથી ઉતરીને આવશે કે. હા, તારા સ્વામી બહુ જબરા છે ને કે આકાશમાંથી ઉતરીને આવશે. હવે માણસો આવું બોલે અને આ બાજુ બધા નાકારો ક્યાં હોય તો રમેશભાઈ શું થાય? ટેન્શન થાય ને ભાઈ, ગુસ્સો ચડે, ટેન્શન થાય, ચિંતા થાય, અનેક પ્રકારની લાગણીઓ થાય કે ચાલો આકાશમાંથી તો સ્વામી કઈ રીતે આવે કે જે રસ્તો ઓફિશિયલ છે બધું બંધ છે. બાપાએ ભક્તોનો ભાવ જોયો એટલે બાપાએ પછી પ્લાન કર્યો. સમજ્યા? આજે મહારાજે પ્લાન કર્યો ને એમ બાપાએ ઘણીવાર આવું આયોજન વિરોધીઓને ચકમા આપવા માટે સાંઈ બાપા કરતા. બાપાએ શું કર્યું? એ વખતે ભારતને પાકિસ્તાન એક હતું ભાઈ. સાંઈ બાપા અમદાવાદથી ટ્રેનમાં બેસી મારવાડ પધાર્યા. મારવાડ જંકશન રાજસ્થાનમાં મારવાડ ઉતર્યા અને એ સમયે મારવાડથી કરાચી રેલવે લાઈન જતી હતી ભાઈ, વાયા હૈદરાબાદ. હૈદરાબાદ એટલે આંધ્રપ્રદેશવાળું નહીં હો, સિંધ પાકિસ્તાનવાળું હૈદરાબાદ. વાયા હૈદરાબાદ બાપાની વાતોમાં આવે છે. હૈદરાબાદ સુધી હરિભક્તો કરાચીથી બાપાને વળાવવા માટે હૈદરાબાદ સુધી ગયા હતા. બાપાની વાતોમાં આવે છે. મારવાડથી હૈદરાબાદ, હૈદરાબાદથી કરાચી. સાંઈ બાપા મારવાડ, ત્યાંથી કરાચી પધાર્યા. અને એ સમય એવું બનેલું કે 1932ની અંદર આપણું અત્યારે જે એર ઇન્ડિયા છે ને ભાઈ, અત્યારે ટાટાના હાથમાં આવી ગયું. એ સમયે પણ એર ઇન્ડિયાની સર્વિસ ટાટાવાળાએ શરૂ કરી હતી. પહેલાં પણ ટાટાની હતી, વચ્ચે 50-60-70 વર્ષ સરકાર જોડે રહી, અત્યારે પાછી ટાટા જોડે જતી રહી. જ્યાંથી આવ્યું હતું ત્યાં સહી સલામત પાર્સલ પહોંચી ગયું, સારું થયું ભાઈ. સમજ્યા? એ એર ઇન્ડિયાવાળાએ, ટાટાવાળાએ એરલાઇન ચાલુ કરેલી. એ સમયના પ્લેન કેવા ખબર છે? તીતી ઘોડા જેવા. તીતી ઘોડો અહીંથી ઉડે ત્યાં બેહે, ત્યાંથી ઉડે એટલે ત્યાં બેહે. તીતી ઘોડા. કરાચીથી ઉડ્યું એટલે ભુજ ઉતરે, ભુજથી તીતી ઘોડો ઉપડે અમદાવાદ, અમદાવાદથી તીતી ઘોડો ઉડે વડોદરા, એથી મુંબઈ, પૂના, બેંગ્લોર, છેક મદ્રાસ. કરાચીથી મદ્રાસ સુધી 7 થી 8 સ્ટેશનોવાળો ટપાલો અને પેસેન્જરોનો રૂટ આખો ગોઠવેલો. 5-6 સીટનું પ્લેન, ટપાલના કોથળા ભરવાના, માણસો મળ્યા તો મળ્યા, ન મળ્યા ટપાલના કોથળા ભરી દેવાના પ્લેનની અંદર ભાઈ. એરમેલ સર્વિસ ચાલુ કરેલી. અને સાંઈ બાપા એ કરાચીમાં પ્લેનમાં બેસી અને ભુજ પધાર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્લેનની અંદર સૌથી પહેલી મુસાફરી કરનારા જો સંત હોય ને તો એ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા છે ભાઈ. બાય પ્લેન મુસાફરી કરનારા પહેલા સંત મહાત્મા. એ સમયે બાપાએ પ્લેનમાં મુસાફરી કરી અને ભુજ ઉતર્યા. અને ભુજથી કોઈક હરિભગતને કાગળ લખી રાખ્યો હશે, બાપા છત્રી પહોંચી ગયા. છત્રી બાપા પહોંચી ગયા, કથા વાર્તા ચાલુ થઈ. આપણા સત્સંગીઓને તો અઠવાડિયે ખબર પડી કે અમારા સ્વામી છત્રી ઉપર આવી ગયા છે. કારણ કે મારઝૂડ બહુ હતી ને ભાઈ, કોઈને કશું હલવા ના દે, ચાલવા ના દે, બોલવા ના દે. અઠવાડિયે તો ખબર પડી કે આપણા સ્વામી છત્રી ઉપર આવી ગયા છે. પછી બધા છત્રી ઉપર દોડ્યા દર્શન કરવા માટે. પછી બધાએ બાપાને પૂછ્યું, બાપા તમે કઈ રીતે આવ્યા? બધાએ કીધું, હા હવે વાત છે કે નાણપુરવાળા નાણપુર પહોંચ્યા, બારાસરવાળા બારાસર પહોંચ્યા. બાપા હવે રજા આપો, પછી આવીએ, પણ એકવાર અમારે જવાબ આપવો છે. માધાપુરવાળા માધાપુર, કેરાવાળા કેરા પહોંચ્યા. અને જે બધા બોલતા હતા ને તમારા સ્વામી તો ઉડીને આવશે, બધાને બોચી જાલી ભેગા કર્યા. આમાં આવો કે, આમાં આવો કે. બધાને કીધું
કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના 5મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું વિચરણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે છે, લાડકોડ પૂરા કરવા માટે છે. તમે બધા પ્રેમી ભક્તો છો, તમારા જેટલી ભક્તિ અમારામાં નથી. તમે બધા કે કરતા હતા ને, તમારા સ્વામી ઉડીને આવશે, તમારા સ્વામી ઉડીને આવશે. હાલો છત્રી ઉપર, અમારા સ્વામી ઉડીને આવ્યા. શું બોલે ભાઈ? મોઢા કાળા મેસ થઈ ગયા. પોતે જ બોલતા હતા તમારા સ્વામી ઉડીને આવશે. બાપા કે પેલા હરિભક્તો બાપાના હેતરુચિવાળા શું કે, અમારા કરતાં તો બાપામાં તમને કેટલો વિશ્વાસ, અમને તો એમ હતું કે આ રેલવે બંધ થઈ, રોડ બંધ થયો, દરિયો બંધ થયો એટલે અમારા સ્વામી તો કોઈ દાડો આવવાના જ નથી. પણ મારા તમે બધા જબરા હો, કેટલો બાપાનામાં વિશ્વાસ હે કે તમારા સ્વામી ઉડીને આવશે. ભગવાને તમારું વચન સાચું પાડ્યું. કે સારું થયું તમે સંકલ્પ કર્યો અને સ્વામી બાપાના સમાગમનો લાભ અમને મળ્યો. સંકલ્પ કરવાનું કામ તમારું, સંકલ્પ પૂરા કરવાનું કામ સ્વામી બાપાનું, અને એમની પાસેથી લાભ લેવાનું કામ અમારું. આ પ્રમાણે જબરા જવાબ આપ્યા અને બધા પછી શાંત થઈ ગયા. એટલે સારા કામમાં 100 વિઘ્નો, કાળા કામમાં અનંત વિઘ્નો. આટલું યાદ રાખવાનું હો ભાઈ. હા, સારું કામ કરવું હોય ને એમાં ક્યારેય ગભરાવાનું નહીં. આવા બધા ઉપદ્રવો થયા તો ભગવાને એમ ન કહ્યું કે ચાલો હવે આપણે કંટાળ્યા, આ બધી મારઝૂડ થાય, આ થાય, એના કરતાં મૂકો યજ્ઞ સભયા. નહીં, સારા કામમાંથી ક્યારે પણ નિવૃત્તિ પામવી નહીં. આપણા ઉપનિષદો શું કહે છે ભાઈ? આપણી ભારતીય સંસ્કૃતિ શું કહે છે? ધર્માત ન પ્રમદિતવ્યમ. ધર્મ પાળવામાં ક્યારે પણ થાકવું નહીં. નિયમ ધર્મ પાળવામાં, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનના દર્શન કરવામાં ક્યારે પણ અમારા આશ્રિતે થાકવું નહીં. સ્વાધ્યાયાન મ પ્રમદિતવ્યમ. સારા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં ક્યારે પણ અમારા ભક્તએ થાકવું નહીં. થાકવું હોય, કંટાળવું હોય તો કાળા કામ કરવામાં થાકવાનું, કાળા કામ કરવામાં કંટાળવાનું. પણ સારા કામમાં ક્યારે થાકવાનું નહીં, કંટાળવાનું નહીં, એને મૂકવાનું નહીં. અને સારું કામ હોય એને હંમેશા ચાલુ રાખવાનું. ધર્મ સંબંધી કાર્ય તત્કાલ કરવું. અને કાળું કામ કરવું હોય ને તો કરવાનું ક્યારે કરવાનું? કાલે કરીશું. હે, કાલે પ્રોગ્રામ રાખીએ. પછી આવતીકાલ આવે ને એટલે પાછું મનને સમજાવવાનું. જો મનને ના પાડો તો વિફરે. એટલે મનને શું કહેવાનું? આપણે આવતીકાલે કરીશું. આવતીકાલ આવે એટલે મન ઊંચું નીચું થાય. એટલે પેલા કાળા કામનો પ્રોગ્રામ હતો, એક કામ કર, આપણે આટલું પતાવી દઈએ, આવતીકાલે પ્રોગ્રામ નક્કી ગયા. કાલ 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 કરી અને કાળું કામ આખી જિંદગી મૃત્યુ ન આવે ત્યાં સુધી ઠેલ કરવાનું. ખ્યાલ આવ્યો ભાઈ? અને સારું કામ હોય તો જેમ વિદુર નીતિમાં કહ્યું છે કે ભાઈ સવારે એવું કામ કરવું દિવસના ભાગમાં કે રાત્રિથી શાંતિથી સૂઈ શકાય. આખો દિવસ એવું કામ કરવું કે રાત્રે શાંતિથી સૂઈ શકાય. સોમથી શુક્ર એવું કામ કરવું, અથવા સોમથી શનિ કે રવિવારે બરોબર પોતાના ફેમિલી સાથે એન્જોય કરી શકાય. સોમથી શુક્ર એવું કામ કરવું કે શનિ રવિ શાંતિથી ગાળી શકાય. ચોમાસાના 4 મહિના એવી ખેતી કરવી. હવે તમને પ્રશ્ન થશે કે આ બધા હરિભક્તો લાખોની સંખ્યામાં એકત્ર કેમ થતા હતા? ખબર છે? આપણા વડવાઓને રૂપિયા ભેગા કરવાનો લોભ હતો નહીં. આમજી લેજો ભાઈ. કોઈને 14 પેઢી ચાલે એટલું હંગરું